चकारणाच भवान् भीष्माच कारणाच कृपा समितञ्जय कृपा समितिञ्जय अस्वस्थामा विकर्णाच अस्वस्थामा विकर्णाच सोमदतेस्तथैव च सोमदतेस्तथैव च अन्ये च बहवः शूरा अन्ये च बहवः शूरा मदते त्यक्त जीविता मदते त्यक्त जीविता नाना शस्त्र प्रहराण नाना शस्त्र प्रहराण सर्वे युद्ध विशारदा सर्वे युद्ध विशारदा अपर्याप्तं तदस्माकं अपर्याप्तं तदस्माकं बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितं पान उलटाई नाख्यो सर्वेषु यथा भागमवस्थिता यथा भागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तु भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य संजयनं हर्ष तस्य संजनयन हर्ष कुरुरुद पितामह कुरुरुद पितामह सिंहनादं विनद्योचे सिंहनादं विनद्योचे शंखं दद्मा पृथक् प्रतापवान् शंखं दद्मो प्रतापवान् ततः शंखश्च भैर्यश्च प्रणवा
सह सेव्याभ्यहन्त्यञ्च शब्दस्तु मुलुतो भवत् शब्दस्तु मुलुतो भवत् ततः श्वेतेर्हये युक्ते महति स्यन्दते स्थितो माधव पाण्डव चैव माधव पाण्डव चैव दिव्यो शङ्को प्रदद्मतु दिव्यो शङ्को प्रदोद्मतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। एतान् हन्तुमिच्छामि तन्तोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं न महे कृते निहत्य धातराष्ट्राणां का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वेता न ततायिनः। आज આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ કર્યું એનો 40મો દિવસ બરાબર ને 40 દિવસ પહેલા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી હતી। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 35મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। બે સેનાઓની વચ્ચે અત્યારે ભગવાન અર્જુનનો રથ લઈ અને ઊભા છે। અર્જુનના મનમાં ઘણી બધી चिंता द्विधा विषाद घणो बधो આવી રીતનું થાય છે। એનો આપણે ઘણા સમયથી આપણે 31મા શ્લોકથી આપણે આ વિચાર કરતા આવ્યા છીએ। ગઈકાલે આપણે જોતા હતા કે ક્ષત્રિય તરીકે લડવું એ એક અર્જુનનો ક્ષત્રિય ધર્મ છે। બે ધર્મો વચ્ચેની લડાઈ છે। અત્યારે કુરુક્ષેત્રમાં જે લડાઈ અત્યારે જે થઈ છે ને એ ધર્મ અધર્મની લડાઈ છે જ નહીં। ધર્મ અધર્મની લડાઈ હોય તો અર્જુન જેવો મહારથી કોઈ દિવસ આ અટવાય નહીં, પણ બે ધર્મો જ્યારે હામાં આવીને ઊભા રહે ને ત્યારે માણસને અહીંયા અગવડ પડે કે કયા ધર્મનું હું પાલન કરું। એટલે કે આપણે ગઈકાલે જોતા હતા કે ક્ષત્રિય તરીકે લડવું એ એક અર્જુનનો ક્ષત્રિય ધર્મ છે અને વ્યક્તિ તરીકે ગુરુજનોની સેવા કરવી, એને માન આપવું, એને સન્માન આપવું, એની પૂજા કરવી આ શિષ્ય તરીકેનો ધર્મ છે। એટલે એક ક્ષત્રિય ધર્મ છે અને બીજો શિષ્યનો ધર્મ છે। બે ધર્મ અત્યારે આમાં ઊભા છે ત્યારે કયા ધર્મને મારે મહત્ત્વ આપવું, કેને પાળવો અને કેને ખલાસ કરવો આ દ્વિધાની અંદર અર્જુન અત્યારે પડેલો છે। એ આપણે ગઈકાલે જોતા હતા। એક ક્ષત્રિય ધર્મ છે, બીજો શિષ્ય ધર્મ છે। તેથી ક્ષત્રિય થઈને આને મારું કે શિષ્ય થઈને આ ગુરુની પૂજા કરવું આ અત્યારે મગજમાં બરોબર હાલી રહ્યું કે હું કરવાનું। અટવાણો છે અહીંયા જ એમ, નહીતર અટવાય નહીં। કારણ કે દ્રોણાચાર્યના તપોવનમાં જે ભણ્યો હોય ને શસ્ત્ર અને શાસ્ત્ર
એ કોઈ દિવસ ક્યાંય અટવાતો નથી. પણ બે ધર્મ જ્યારે સામે આમાં વચ્ચે આવીને ઊભા રહીએ ત્યારે માણસને કયા ધર્મનું હું પાલન કરું, એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા કે ક્ષત્રિય તરીકે આ બધા સ્વજનોને મારું કે અહીંયા શું કહેવાય શિષ્ય તરીકેના ધર્મ તરીકે અહીંયા દ્રોણાચાર્યની હું પૂજા કરું. આ ધર્મની વચ્ચે અટવાયેલો છે. અર્જુનનું નક્કી થતું નથી. બંને ધર્મો છે, એ ધર્મો જ્યારે માણસની સામે આવે છે ત્યારે માણસ મૂંઝાઈ જાય છે. ધર્મ અને અધર્મ હોય તો મૂંઝાવાનો પ્રશ્ન નથી. સાત્વિક માણસ હોય ધર્મને પ્રથમ પસંદગી જ કરે છે, એને કાંઈ અધર્મની પસંદગી કરતો નથી. ધર્મ અને અધર્મ વચ્ચે જો નિર્ણય લેવાનો હોય તો એ એકદમ હેલો નિર્ણય છે. પણ બે ધર્મો વચ્ચે જ્યારે નિર્ણય લેવાનો હોય ને એ અઘરામાં અઘરો નિર્ણય છે. એવો અત્યારે અર્જુન અહીંયા બે સેનાઓની વચ્ચે ભગવાન જ્યારે શ્વેત ઘોડાને લઈને આવ્યા ત્યારથી એના મનની અંદર આ જ વાત ગુંગળે છે. અર્જુનનું નક્કી થતું નથી. બંને ધર્મો છે, એ ધર્મો જ્યારે માણસની પાસે આવે છે ત્યારે માણસ મૂંઝાઈ જાય છે. ધર્મ અને અધર્મમાં માણસ મૂંઝાતો નથી. આભાસ ઊભા થાય ત્યારે માણસની હાલત બહુ જ ખરાબ થાય છે. ઘરની અંદર સાસુ વહુ ઝઘડતા હોય ત્યારે વચ્ચેના માણસની બહુ હાલત ખરાબ થઈ જાય છે. બરાબર ને? આપણે અહીંયા દ્રષ્ટાંત આપીને સમજવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો. આ શ્લોક સમજાવતા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે સાસુ અને વહુ એ બંને જ્યારે ઘરની અંદર ઝઘડતા હોય ને ત્યારે વચ્ચેના માણસની ખૂબ જ હાલત ખરાબ થઈ જાય છે. બાનું માનવું કે પત્નીનું માનવું, આ પ્રશ્ન આવે. બા પણ ઘણીવાર દીકરાને કહેતી હોય અને પત્ની પણ રાત્રે પોતાના રૂમમાં ઘણીવાર બા વિશે ઘણી બધી ફરિયાદ કરતી હોય. તો બંનેની ફરિયાદ આ વચ્ચેનો માણસ જ્યારે સાંભળે છે અને એની હાલત જે થાય છે એવી હાલત અત્યારે અર્જુનની અહીં કુરુક્ષેત્રના મેદાનમાં થઈ છે કે ક્ષત્રિય તરીકે મારો ધર્મ લડવાનું મને કહે છે અને અહીંયા ગુરુ તરીકે અહીંયા સામે જે ગુરુ છે એ બીજો મારો ધર્મ એને નમસ્કાર કરી એને પૂજા કરી અને એનું ચરણામૃત લઈ અને નમસ્કાર કરવાનું આ ધર્મ મને સમજાવે છે. એટલે બે ધર્મોની વચ્ચે અત્યારે એવો અર્જુન ભીડાઈ ગયો છે. જેમ સેન્ડવિચ આપણે ખાતા હોય ને, સેન્ડવિચમાં જેમ ભીડાઈ જાય ને એવી રીતે અર્જુન અત્યારે અહીં ભીડાઈ ગયો છે. એટલે નક્કી કાંઈ થતું નથી. એક તરફ પત્ની, બીજી તરફ માતા. એક તરફ પત્ની છે, બીજી તરફ માતા. એક માતૃ પ્રેમ છે અને બીજું પત્નીનો ધર્મ છે કે જેની સાથે મેં લગ્ન કર્યા, બધો આખો 20-22 વર્ષ સુધી આ નાનાની મોટી થઈ એ બધું છોડી અને મને સમર્પિત થઈ ગઈ છે. હવે એનું મારે માનવા સુધી મેં જેનો ખોળો ખીંદો છે, જેને મને પંપાળ્યો પોઈસો નાનો મોટો કર્યો, મારે એની વાત માનવાની. બે બાજુથી ફરિયાદ આવે ત્યારે વચ્ચેના માણસની કેવી રીતની હાલત થાય છે ને એ આપને શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. અર્જુન દ્વારા આપને આ સમજાવે છે. સાંસારિક માણસ માટે ગીતા છે. શા માટે? કે સંસારમાં જેમ અર્જુનને દ્વિધા આવી મેદાનમાં ગયા પછી એવી અનેક પ્રકારની સંસારી લોકોને આવા પ્રોબ્લેમ આવી તકલીફો ઊભી થાય છે. તો એમાંથી રસ્તો કાઢવો હોય તો એના માટે આપણા શાસ્ત્રકારો એક જ રસ્તો બતાવ્યો છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત્ય. એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે માણસે વેદ, ઉપનિષદ અને ગીતાનો સતત રોજ સ્વાધ્યાય કરે તો આ ઉકેલ એમાંથી મળી જાય છે. એમ કે એક તરફ પત્ની, બીજી તરફ માતા. એક બાજુ માતૃ ધર્મ છે અને બીજી બાજુ પત્ની પતિનો ધર્મ છે કે મારે શું કરવાનું, માનવું કોનું. અને એ વખતે અર્જુન બરાબર અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં બે ધર્મોની વચ્ચે અટવાઈ ગયો. એક ક્ષત્રિય ધર્મ છે અને બીજો શિષ્ય ધર્મ છે. શિષ્ય તરીકે દ્રોણાચાર્યની પૂજા કરું કે ક્ષત્રિય તરીકે આ સ્વજનોને હું મારી નાખું. આ બે ધર્મની વચ્ચે અત્યારે અર્જુન અટવાઈ ગયો. એ આપણે ગઈકાલે એનો વિચાર કરતા હતા. પત્નીને પણ અન્યાય ન થાય કારણ કે તે બધું છોડીને આવી છે. માં એ મને 20 વર્ષ સુધી સંભાળ્યો છે, તેને પણ અન્યાય ન થાય તે પણ વચ્ચેના માણસે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ આપણા ઘર ઘરની કહાની છે. કેવી સિરિયલ તો આવતી ઘર ઘરની કહાની, જેને જોઈ છે એને ખબર છે કે એમાં આ જ બધી વાતો આવતી. આ આપણા ઘર ઘરની કહાનીઓ છે કે ઘર ઘરની અંદર આવા પ્રોબ્લેમ તો છે. તો એમાંથી જો બહાર નીકળવાનું હોય તો
એમને એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા એક જ આવી રીતનો ઉકેલ છે કે એ આપને સમસ્યામાંથી બહાર કાઢે છે. ના અહીંયા બોલી શકે કે ત્યાં ન બોલી શકે, પત્ની પાસે પણ બોલી ન શકે ને માની પાસે પણ બોલી ન શકે. આ સમસ્યાનો ઉકેલ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આનો ઉકેલ આપણે આપવાનો પ્રયત્ન કરે છે કે સેન્ડવિચની જેમ માણસ જ્યારે બેની વચ્ચે ભીડાય છે ત્યારે એમાંથી કયો રસ્તો કાઢવો એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. એટલે કે અહીંયા ન બોલે તેમ તેની પાસે ન બોલે. રોજ સાંજે બધા વાળું પાણી કરીને બધા જ સભ્યો જો 20-25 મિનિટ સાથે બેસીને ગીતા વાંચતા હોય તો આ સમસ્યા કોઈ દી ઊભી થાય. રોજ આપણે જેમ અનાજ ખાઈએ છીએ, રોજ પાણી પીએ છીએ, રોજ સ્નાન કરીએ છીએ, આ બધું કરીને રોજ પૈસા ગણીએ છીએ, એમાં કોઈ દી કંટાળો આવે? ગમે એટલા બંડલ ગણવાના આવે, ભાઈ આ તો રોજનું થયું, હવે આ મારે ગણવા નથી. ભાઈ તને 10,000નો નફો થયો, ગણી તો લે. એમાં આપણે કંટાળો આવતો નથી. 40 વર્ષ પહેલાં જે નોટ આપણે ગણતા હતા એ 40 વર્ષથી ગણતા આવીએ છીએ. આપણે હજી પણ ગણીએ છીએ. એમાં કંટાળો આવે? એમાં કંટાળો આવતો નથી. એવી જ રીતે મારા ઘરની અંદર 2, 5, 10 જે કાંઈ સભ્યો રહેતા હોય ને એ 4 દિવાલની વચ્ચે બધા જો સાથે મળી અને ભગવાનની પ્રાર્થના, જે આપણા ઘરમાં દેવ હોય, જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યો હોય, એ ભગવાનની પ્રતિકૃતિ સામે માણસે આખા ઘરે બેસવું જોઈએ. અને બેસી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો 15-20 મિનિટ સુધી અભ્યાસ કરીએ તો આ બધા પ્રોબ્લેમમાંથી માણસ બહાર નીકળી જાય છે. રોજ સાંજે બધા વાળું પાણી કરીને બધા સભ્યો જો 20-25 મિનિટ સાથે બેસીને ગીતા વાંચતા હોય તો આ સમસ્યા ઊભી થતી નથી. અને પતિ એટલે કે પત્ની અને માને પણ બોલવાની જરૂર પડતી નથી. વહુ પણ સમજદાર થઈ જાય. ગીતા સાંભળે એટલે શું થાય? વહુ પણ સમજદાર બને અને સાસુ પણ સમજદાર કેળવે છે. સાસુને એમ થાય છે કે મારા ઘરની અંદર હું જે નવવધુ પુત્રવધુને લાવીશું તે મારી વહુ નથી પણ મારી દીકરી છે. આ સમજણ ગીતા વાંચ્યા પછી માણસને આવે ને મારા ઘરની અંદર મારો દીકરો જેને પરણીને લાવ્યો છે એ મારા દીકરાની વહુ કે મારી વહુ નથી, પણ આ દીકરી તરીકે આ 4 દિવાલની વચ્ચે આવી છે. એકવાર દીકરી તરીકેની દ્રષ્ટિ જો સાસુની થઈ જાય તો આ ફરિયાદના કોઈ પ્રોબ્લેમ આવે નહીં. અને દીકરી જે વખતે ઘરમાં આવે છે પરણીને, જ્યારે આવે છે વહુ તરીકે, અને ત્યારે એ વિચાર કરતી જાય કે હું જે ઘરમાં આવી છું ને એ મારી સાસુ નથી પણ મારી મા છે. મારી માનો દરજ્જો જો હું આપી દઉં ને તો બધા જ પ્રોબ્લેમ હલ થઈ જાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાયના અહીંયા 35મા શ્લોકની અંદર આ વિચાર દ્વારા આપને સમજાવે છે કે જેવી રીતે અર્જુનને સમસ્યા આવી, અર્જુનને પ્રોબ્લેમ આવ્યો કે 2 ધર્મો વચ્ચે આવે તો એમાં મારે કયો નિર્ણય લેવો. કૃષ્ણ જેવો મહાપુરુષ, કૃષ્ણ જેવો સારથી હોય તો એમાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો આપણે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એ શબ્દોનો જો અભ્યાસ કરી એટલે એ અભ્યાસ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. રોજ ઘરની અંદર 15-20 મિનિટ લોકો બધા સભ્યો સાથે બેસે, વાળું કર્યા પહેલાં કે પછી જ આપણી અનુકૂળતાએ આ ટાઈમે બેસો એવું અત્યારે આપણે એને કહેતા નથી, પણ બેસવાનો એકવાર જો પ્રયત્ન કરશે અને 15-20 મિનિટ સુધી આવા તત્વજ્ઞાનનો જો અભ્યાસ કરશે તો ઘરની અંદર કોઈ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં. વહુ પણ સમજદાર બને કે આ મારી સાસુ નહીં પણ મારી મા છે, અને સાસુ પણ સમજદાર બને કે આ મારી દીકરી છે. આ સમજણ આવે તો વચ્ચેનો માણસ નિરાંત અનુભવે. હું નકર તો શું થાય, ખંભામાંથી થેલો નાખીને જાય ને સાંજે આવતો હોય ને રસ્તામાંથી ત્યારે આજે હું થયું છે ને એનો વિચાર કરતો ઘરે પહોંચે છે કે આજ તો કાંઈ થયું નહીં, હાવ તો ઝઘડ્યું નહીં હોય ને એવો એને વિચાર થાય. પણ બધા જો સાથે બેસીને એકવાર જો આખું કુટુંબ બેસવાનો પ્રયત્ન કરે ને તો આ બધા સમાજના મોટા ભાગની જે સમસ્યાઓ છે ને, કુટુંબ ઘરની જે કહાનીઓ છે ને એ કહાનીઓ બધી બંધ થઈ જાય અને આ વ્યવહાર ચાલુ થઈ જાય. તેથી ઘરને મંદિર બનાવવાનો પ્રયત્ન કરવો. આ મારું ઘર એ જ મંદિર છે અને મંદિરના વયોવૃદ્ધ મા બાપ છે એ મારા ભગવાન છે. એ ભગવાનને મેં મારા મંદિરમાં બેસાડ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા દરેક માણસની અંદર
ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. તેથી રોજ માણસે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ઘરે 15-20 મિનિટ તો કરવો જોઈને, એકલા નહીં, સાથે મળીને તો જ સમસ્યા હલ થાય. આ બે વહુ પણ સાંભળે, સાસુ પણ સાંભળે, દાદા પણ સાંભળે, પોત્રો પણ સાંભળે. આ બધા સાંભળે અને મનન વિચાર કરે તો એને બધાના જે કાંઈ નાના મોટી સમસ્યા છે એ બધી સમસ્યા હલ થઈ જાય. તેથી જ આપણા ઋષિઓએ કહ્યું છે કે સ્વાધ્યાય પ્રવચન વ્યામ ન પ્રમદિતવ્ય. સ્વાધ્યાય કાર્યમાં ક્યારેય માણસે આળસ કરવી જોઈએ. બીજામાં આળસ કરી ભૌતિક વસ્તુ કમાવામાં તો કાંઈ વાંધો નહીં, પણ જે મારું કલ્યાણ, મારું શ્રેય જેમાં છે ને, એ શ્રેય અને કલ્યાણ થવા માટે કોઈ દિવસ આળસ કરવી જોઈએ નહીં. સ્વાધ્યાયની જરૂર આટલા માટે છે, નહીતર ઘરમાં રોજ અર્જુન ઊભા થશે અને સમસ્યાઓ ઊભી થશે. એટલે સેન્ડવિચની જેમ ખંભામાં થેલો રાખીને રાતે 8 વાગે ઘર તરફ આવતો હોય છે ને, ત્યારે એની એટલી બધી મૂંઝવણ હશે કે આજ તો હે ભગવાન કૃપાએ હાહુઓ ઝઘડ્યું હોય તો સારું. આવું થાય કે ન થાય? આ ઘરમાં ઘણા બધા આવી રીતની સમસ્યા હોય છે, પણ એનો ઉકેલ એક જ છે, અને એનો ઉકેલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત છે. એ અમૃતનું જો પયપાન કરે ને તો મોટા ભાગની સમસ્યા બધાની હલ થઈ જાય છે. એટલે કે સ્વાધ્યાયની જરૂર આટલા માટે છે, નહીતર ઘરમાં રોજ અર્જુનો ઊભા થશે. એટલે કે વહુનો પક્ષ લે તો કહે આ વહુ ગેલો છે, અને માનો પક્ષ લે તો કે આ માવડિયો છે. આ ઝઘડો તો માવડિયો અને વહુ ગેલો, આ બે શબ્દો તો ઘરમાં ચાલ્યા જ કરવાના છે. એ શબ્દોને જો મિટાવવાના હોય ને તો એના માટે એક જ રસ્તો છે કે આવા શાસ્ત્રનો માણસે રોજ 15-20 મિનિટ આખા ઘરે સાથે બેસીને રોજ અભ્યાસ કરવો જોઈએ. એમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનની અંદર વારંવાર આ વાત સમજાવે છે. ઘરને જો સુંદર બનાવવું છે, ઘરને જો મંદિર બનાવવાનું છે, ઘરને જો દિવ્ય બનાવવાનું હશે ને, તો ઘરની અંદર 4 દિવાલની અંદર રહેતા જે બધા છે એની અંદર અંદરો ભાવ, પ્રેમ, આત્મીયતા, એકાબીજા માટે સમર્પણ અને એકાબીજા માટે ત્યાગ કરવાની વૃત્તિ માણસની અંદર આવવી. ત્યાગ ખૂબ જ મહત્વનો છે. કુટુંબના સભ્યો માટે ત્યાગ કરવાની માણસની તૈયારી હોવી જોઈએ. આ બધું હોય તો આ આપણું ઘર મંદિર બને. એનો વિચાર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે અહીંયા 35ના શ્લોકમાં આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આજે આપણે 36મો શ્લોક છે. કેટલામો? શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 36. એમાં આપણે અર્જુનની ઘણી બધી સમસ્યાઓ છે, એને બધા પ્રશ્નો તો રેડી તૈયાર કરી રાખ્યા. ભગવાન કાંઈ બોલે ને એ પહેલાં જ ભગવાન હું બોલવાના છે ને એ જ ભગવાનને સીધું સંભળાવી દે. એ આપણે 31મા શ્લોકથી જોતા આવી છે. 31, 32, 33, 34 અને 35 સુધી આપણે જોયું કે ભગવાન મને આ કહેવાના છે ને, એટલે અગાઉથી જ તૈયાર કરી રાખે કે ભગવાન જો આ કહેવાના હોય તો એ પહેલાં હું એને જવાબ આપી દઉં. એનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આજે આપણે 36મા શ્લોકમાં, અગાઉના શ્લોકમાં અર્જુને સ્વજનોને ન મારવા માટે 2 કારણો બતાવ્યા હતા. કયા? આપણે જોયા ને ગઈકાલે કે એક તો ગુરુજનો છે તે, અને બીજું ક્ષત્રિય ધર્મ છે તે. આ 2 કારણો આપણે ગઈકાલે જોતા હતા કે અર્જુને ભગવાનને બતાવી દીધા. બરાબર ને? આમાં હું અટવાઈ ગયો છું, તો ભગવાન આની સમસ્યામાં મારે શું કરવું જોઈએ? હવે પરિણામની દ્રષ્ટિએ પણ સ્વજનોને નહીં મારવાનું એ સિદ્ધ કરી બતાવે. આ શ્લોકમાં એ સિદ્ધ કરી બતાવે છે કે ગમે તે થાય પણ હું સ્વજનોને મારવાનો નથી ને મારવાનું. તમારે ગમે તેટલો પ્રયત્ન મારી સામે કરવાનો હોય ને, પણ હું સ્વજનને હું મારવાનો નથી. એ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે. અને અર્જુન અત્યારે ભગવાનની સામે તર્કબદ્ધ દલીલ કરતો રહેલો છે. દલીલમાં કહે છે, નિહત્ય ધાર્ત રાષ્ટ્રાના કા પ્રીતિ સ્યા જનાર્દન પાપમેવાશ્રયે દસ્માન હત્વેતા તતતાયિન. અહીં કહે છે કે હે જનાર્દન. જનાર્દન એટલે ભગવાનનું નામ. જનાર્દન 1000 નામ છે, એમાં એક નામ હે. અહીંયા અર્જુને ભગવાનને જનાર્દન નામથી પોકાર્યા છે કે હે જનાર્દન. પછી ધાર્ત રાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના પુત્રોને, નિહત્ય એટલે હણીને, ન એટલે અમને,
કા એટલે કયો, પ્રીતિ એટલે આનંદ, સ્યાત એટલે મળશે, એતાત એટલે આ, અને આતતાઈ એટલે આતતાઈઓને, હતવા એટલે હણીને તો, પછી અસમાન એટલે અમને, પાપમ એટલે પાપ, એવ એટલે જ, અને આશ્રયત એટલે લાગશે. આવા આતતાઈઓને મારીને અમને પાપ લાગવાનું છે એવું અત્યારે અર્જુન ભગવાનને કહે છે કે મારી સામે ધાતરાષ્ટ્રના પુત્રો જે યુદ્ધ માટે જે તૈયાર થઈ રહ્યા છે એને જો હું હણી નાખું ને તો એ મને મોટામાં મોટું પાપ લાગવાનું છે. એટલે એક પાપનો ડર અહીંયા અંદર ખાને અહીંયા અર્જુનને પાપનો ડર હોય એવું આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે. નિહત્ય ધાતરાષ્ટ્રાન હત્વે તાન તાઈન, ધૃતરાષ્ટ્રના પુત્રો અને એમના સહયોગી બીજા જેટલા પણ સૈનિકો છે એમને મારીને વિજય મેળવવાની અમને કઈ પ્રસન્નતા થશે? અમે જો ક્રોધ અથવા લોભના આવેગમાં આવી જઈને એમને મારી નાખીએ તો એ વેગ શાંત થતાં અમારે રડવું પડે. અમે એને મારી નાખીએ તો વાંહે કોઈ વધે નહીં, એટલે અમારે ભાઈઓને માર્યા પછી વાંહે જે ભાઈ વધે એને રડવું પડે. આવી દલીલ અત્યારે ભગવાનની સામે કરે છે. એટલે અમારે તો રડવું જ પડશે. અર્થાત ક્રોધ અને લોભમાં આવી જઈને અમે કેવો અનર્થ કરી બેઠા એવો પશ્ચાત ન કરવો પડે, તેથી હું સ્વજનને મારવા ઈચ્છતો. આવો માર્યા પછી પશ્ચાતાપ થાય અને અમારે જ પાછું રડવું પડે, એટલા માટે આ સ્વજનોને ધાતરાષ્ટ્રોને હું મારવા ઈચ્છતો નથી. આવતા એમની ગેરહાજરી વારંવાર ખટકશે. કુટુંબ માર્યા પછી જે આ જગતમાંથી ગયા છે એ જ્યારે યાદ આવશે ત્યારે વારંવાર આપણે ખટકશે. ચિત્તમાં એમના સ્મરણનો શોક હંમેશા મને સતાવતો રહે છે. એવી પરિસ્થિતિમાં અમને કદી પ્રસન્નતા મળી શકે ખરી? આવો ભગવાનને અહીંયા પ્રશ્ન કરે છે. અમને પ્રસન્નતા ક્યારેય મળે નહીં. તાત્પર્ય એ છે કે એમને મારવાથી અમે આ લોકમાં જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી અમારા ચિત્તમાં કદીય પ્રસન્નતા થશે. એકવાર મારું ગાંડી ફરીથી ઉપડી ગયું અને મેં જો એ બધાને મારી નાખ્યા તો જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારા સ્વજનો મારા મગજમાંથી જવાના નથી કે મારા હાથે મેં આવા મારા સ્વજનોની મેં હત્યા કરી નાખી. આ અર્જુનની અત્યારે દલીલો છે. નહીં લડવા પાછળ અને સ્વજનોને નહીં મારવા પાછળના જે દલીલો છે ને એ દલીલ અત્યારે અર્જુન ભગવાનની સામે કરી રહ્યો છે કે હે ભગવાન, આ લોકમાં જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી અમારા ચિત્તમાં કદીય પ્રસન્નતા થશે નહીં અને એમને મારવાથી અમને જ પાપ લાગશે. શું છે? આવા લોકોને મારવાથી મને જ પાપ લાગશે. એ અમને પરલોકમાં ભયંકર દુઃખ આપનારું થશે. તેથી મારે લડવું નથી. એક જ કક્કો ઘૂંટીને અર્જુન અત્યારે અહીંયા ભગવાનની સામે દરેક શ્લોકની અંદર દલીલ કંઈક ને કંઈક નવા આવા ઉંબાડિયા કાઢીને ભગવાનની સામે ધરે છે. કાં તો સ્વજનના ધરે, કાં તો આવી રીતના પિતામહના ભરે, કાં તો એવા અનેક પ્રકારના નહીં લડવાના અનેક બાના બતાવે છે. એમાં એક બાનું આ શ્લોકની અંદર અહીંયા કીધું ને, પાપ મેવા શ્રેય દસમાન. આ શ્લોકની બીજી લીટીમાં લખ્યું છે. શું લખ્યું છે? પાપ મેવા શ્રેય દસમાન. એટલે કે કા પ્રીતિ સ્યાત એતા આતતાઈ હત્વા અસ્માન પાપમ એવમ આશ્રતે. એટલે આ લોકોને હણીને મને પાપ જ લાગવાનો છે. આ અત્યારે પાપની ભૂમિકા ઉપર અર્જુન અત્યારે આવી ગયો છે. ત્યાર પછી કહે છે હત્વે તાન તાઈન. એટલે કે આ આતતાઈઓ હોવા છતાં પણ હું એને મારવાનો નથી. આતતાઈ એટલે કોણ? તેનું ઘણું બધું વર્ણન આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે. અહીંયા પણ ગીતામાં આતતાઈ શબ્દ અહીંયા વેદ વ્યાસે લખ્યો છે અને ભગવાનની સામે અર્જુને અહીંયા કીધું છે હત્વે તાનાત તાઈન. એટલે આતતાઈઓને હણીને મને પાપ જ લાગવાનું છે. એનો અર્થ આ થાય. આતતાઈ 6 પ્રકારના હોય છે. કેટલા? આપણા શાસ્ત્રમાં દરેક શાસ્ત્ર આપણે વાંચીએ તો એમાં ઘણી જગ્યાએ આતતાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આતતાઈ 6 પ્રકારના હોય છે. એક તો આગ લગાડનારો. આતતાઈ કોને કહેવાય? કે વગર કારણે આપણે સુખી હોય, આપણું સુખ જોઈ ન શકતા હોય, એટલે આપણે જે મકાન ઘર કે જે કાંઈ બનાવ્યું હોય ને
એમાં આવી વિરોધના લોકો આગ લગાડીને આપણા ઘરને ખલાસ કરી નાખે છે. આ જે આગ લગાડનારા છે ને એને અહીંયા શાસ્ત્રકારો આતતાયી કહે છે. બીજું છે ઝેર આપનાર. કોઈ પણ હિસાબે કાંટો દૂર કરવો હોય, અમારા રસ્તામાં વારંવાર નડતરરૂપ થતી હોય ને તો ઇન્જેક્શન મારીને કોઈ પણ રીતે આને ઝેર આપીને આને ખલાસ કરવો, અમારા રસ્તામાંથી કોઈ રીતે હટી જવો જોઈએ. એટલે આતતાયી 6 પ્રકારના, કેટલા કીધા છે આપણા શાસ્ત્રમાં? 6 પ્રકારના આતતાયીઓ છે. અને અહીંયા આતતાયીનું વર્ણન અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 36મા શ્લોકે અર્જુને ભગવાન સામે આ ધરી દીધું છે કે આ આતતાયી હોવા છતાં પણ હું એને મારવાનો નથી, કારણ કે આ આતતાઈઓને માર્યા પછી મને પાપ જ લાગે, અને પાપ લાગે એટલે નરકની અંદર ઘણા વર્ષો સુધી યાતના હું ભોગવું. આવું અત્યારે ભગવાનની સામે અર્જુને આ વાત ધરી દીધી છે. એટલે આતતાયી 6 પ્રકારના હોય છે. આગ લગાડનારો, ઝેર આપનારો. ત્રીજો વર્ગ છે હાથમાં શસ્ત્ર લઈને મારવા માટે તૈયાર થયેલો. હાથમાં શસ્ત્ર લે અને મારવા માટે તૈયાર થયેલો. પછી ધન છીનવી લેનાર. કારણ વગર આપણે શાંતિથી ધન લઈને જે સુખ શાંતિ અનુભવી છે એમાં એ છીનવી લે છે. એટલે કે ધન છીનવી લેનારો. જમીન રાજ્ય છીનવી લે. કેવો? આપણી પાસે જમીન હોય, વૈભવ હોય ને તો એ છીનવી લે છે, એને પણ આતતાયી કહેવામાં. આ 6 પ્રકારના આતતાયીનું વર્ણન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અહીંયા 36મા શ્લોકમાં વ્યાસ લખે છે. અને અર્જુન અત્યારે આ આતતાઈઓને ન મારું એવું કહીને ભગવાનની સામે બાનું બતાવે છે. પછી છે 6થું કારણ છે સ્ત્રીનું હરણ કરનાર. આ બધા કેવા છે? આતતાયી. આ સ્ત્રીનું હરણ કરનાર, ઝેર આપનાર, આગ નાખીને બાળી નાખનાર, પછી ઘરને એટલે કે પછી જમીન આપણી હોય તો એ પડાવી લે, ધન સંપત્તિ હોય. આવા 6 પ્રકારના આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવા જ જોઈ એમ ભગવાન કહે છે. અને અર્જુન એમ કહે છે કે આ આતતાઈઓને મારીને હું પાપ કરવા માગતો નથી. બહુ બેયની જે દલીલો અને બેયનો અંતઃકરણની જે વાતો છે ને એ સંવાદ સાંભળવા જેવો છે. સ્ત્રીનું હરણ કરનાર એ પણ આતતાયી છે. અગ્નિદો ગરદે છ શસ્ત્ર પાણીની પાહન ક્ષેત્ર દારા પહરાત સ ચડે તે આતતાયી. અહીંયા વશિષ્ઠ સ્મૃતિ જેણે વાંચી છે એ વશિષ્ઠ સ્મૃતિમાં વશિષ્ઠ ભગવાન પોતે આ લખે છે કે આતતાયી કોને કહેવાય. આવા જો આતતાયી સામે મળે તો વગર ભૂલે મારવાનો મોકો મળે તો એનું ડોકી ઉડાડી દેવી જોઈએ. કેવા કેવા છે એનું લિસ્ટ આપ્યું છે અહીંયા આપણે જોયું ને કે આગ લગાડનારો, ઝેર આપનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, ધનનું હરણ કરનારો, જમીન ઝૂંટવી લેનારો અને સ્ત્રીનું હરણ કરનાર. આ 6 આતતાઈઓ છે. એવા આતતાઈઓ જો મળે તો ભૂલે સુકે પણ એને નિકંદન કાઢવામાં પાપ લાગતું નથી, પુણ્ય મળે છે. કોણ કે છે? વશિષ્ઠ લખે છે. હું લખતો નથી. વશિષ્ઠે આ શ્લોક લખ્યો છે એનું તો મેં ભાષાંતર કર્યું. આ કે વશિષ્ઠ સ્મૃતિ જેની પાસે હોય ને અધ્યાય 3 અને 19મા શ્લોકની અંદર વશિષ્ઠ પોતે જ કહે છે કે આવા 6 આતતાઈઓ છે ને એ હામાં મળે ને તો પણ એને ખલાસ કરી નાખશો તો તમને પાપ લાગશે નહીં, પણ પુણ્ય મળશે. એવું આપણું શાસ્ત્ર પણ અહીંયા સમજાવે છે. તેથી કહે છે તેમ એટલે કે આ 6 લક્ષણો ઘટતા હતા. એમણે પાંડવોને લાક્ષાગૃહમાં આગ લગાડીને મારવાનું ઈચ્છ્યું હતું. ભીમસેનને ઝેર ખવડાવી પાણીમાં ફેંકી દીધો હતો. હાથમાં શસ્ત્ર લઈને પાંડવોને મારવા માટે કૌરવો તૈયાર થઈ ગયા હતા. જુગારની રમતમાં સળકપટ કરીને એમણે પાંડવોનું ધન અને રાજ્ય હરી લીધું હતું. દ્રૌપદીને ભર સભામાં મેં તને જીતી લીધી છે એવું કહીને દુર્યોધન તું મારી દાસી થઈને મારી સેવા કર આવું ભર સભામાં એ બોલતો હતો. વગેરે શબ્દોથી દુર્યોધને તેમનું ઘોર અપમાન કર્યું છે અને દુર્યોધન વગેરેની પ્રેરણાથી જયદ્રથ દ્રૌપદીનું હરણ કરીને પણ લઈ ગયો છે. આ 6 આતતાઈઓ કેવા? જંગલની અંદર પાંડવો હતા એ વખતે પાણી ભરવા માટે દ્રૌપદી જાય છે અને રસ્તાની અંદર આ જયદ્રથ સેના લઈને વન વિહાર કરવા માટે નીકળ્યો છે અને દ્રૌપદીનું હરણ કરીને ભાગે
છે આવા 6 જો કોઈ તમને હામાં મળે ને તો એને મારવામાં કોઈ પાપ લાગતું કોણ કે છે? વશિષ્ઠ સ્મૃતિની અંદર આ શ્લોક આખો લખ્યો છે કે આવા લોકો તો લોકોને મારવા જ જોઈએ. ભગવાન પણ અર્જુનને આ જ કહેવાના છે. એટલે અહીંયા અગાઉથી શું કહેવાય, પૂર આવે એ પહેલાં અર્જુન અહીં પાળ બાંધી લે છે કે ભગવાન મને કહેવાના છે કે આવા હામાં મળે તો તારે એને મારી જ નાખવા જોઈએ. આ કૌરવોએ 6 કૃત્યો આવા કરેલા છે. કેવા? આજે આતતાઈના જે કૃત્યો છે ને, ઘર બાળવાનું હોય અથવા જ્યાં રહેતા હોય રહેઠાણ બાળવાનું હોય, ધન લૂંટવાનું હોય, સ્ત્રીનું હરણ કરવાનું હોય, અને ભર સભાની અંદર આવી જે આવી દ્રૌપદી છે એનું અપમાન કરવું, તો આ બધું જે છે ને એ બધા દુર્ગુણો અહીંયા દુર્યોધનની આ ચોકડી ચંડાળ ચોકડીમાં પડેલા છે. તેથી ઉપાડ બાણ અને આને તું માર, આવું ભગવાન કહેવાના છે. એટલે અહીંયા અગાઉથી ઘણું બધું પાણી પહેલાં અર્જુન પાળ બાંધવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રના વચન પ્રમાણે આતતાઈઓને મારવાથી મારનારને કોઈ પાપ કે દોષ લાગતો નથી. કોણ કે છે? શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ જ સમજાવે છે. અહીંયા વશિષ્ઠ સ્મૃતિની અંદર પણ આ જ કહે છે. મનુસ્મૃતિ જેણે વાંચી છે ને એ મનુસ્મૃતિમાં મનુએ પણ આ જ વાત સમજાવી છે કે આતતાઈ હોય ને એને તમારે મારી જ નાખવો જોઈએ, મારવો જ જોઈએ એમ. એટલે કે આતતાઈ વધે દોષો હંતુમ થશી, આ મનુસ્મૃતિમાં લખ્યું છે. મનુસ્મૃતિમાં અધ્યાય 8 અને 351માં શ્લોકની અંદર મનુએ પણ આ જ વાત લખી છે આ શાસ્ત્રના. પરંતુ આતતાઈને મારવાનું યોગ્ય હોવા છતાં પણ મારવાની ક્રિયા સારી નથી. શાસ્ત્ર પણ કહે છે કે મનુષ્ય કદી કોઈની હિંસા કરવી જોઈએ નહીં. આવી દલીલ અત્યારે અહીંયા કોણ અર્જુન ભગવાનની સામે કરે છે. માણસને મારવો હોય તો હિંસા છે ને, અને અહિંસક માણસે હોવું જોઈએ એવું પાછું અહીંયા અર્જુન પોતાની અહીંયા બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રનું પ્રમાણ પણ કહે છે કે નહીં, એટલે કે ન હિંસ્યા સર્વે, એટલે કે ભૂતની હિંસા ન કરવી એ મહાન ધર્મ છે. અહિંસા પરમો ધર્મ. આથી ક્રોધ અને લોભને વશ થઈ કુટુંબીઓને હિંસાનું કાર્ય હું કેવી રીતે કરી શકું? આ તો એક પ્રકારની હિંસા છે. અને અહિંસા પરમો ધર્મ આવું આપણું શાસ્ત્ર સામે ધરે છે. જેમ વશિષ્ઠ અને મનુનું આવું દ્રષ્ટાંત ટાંકીને ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, તો સામે પણ અર્જુન દલીલ કરતા કહે છે કે અહિંસા પરમો ધર્મ. ભલે આતતાઈ હોય અમારા માટે, ભલે આ 6 પ્રકારના કૃત્યો અમારા માટે કૌરવોએ કર્યા હોય, પણ હું એને મારી શકતો નથી. શા માટે? અહિંસા પરમો ધર્મ આવું ધરી દીધું ભગવાનની સામે. આતતાઈ હોવાથી દુર્યોધન વગેરે મારવાને લાયક જ છે, પરંતુ પોતાના કુટુંબી હોવાથી એમને મારવાથી અમને પાપ જ લાગશે. ભલે આતતાઈની જે વાત તમે કરો એ બરોબર છે, પણ આવા કુટુંબીજનોને જે મારવાને એનાથી મને પાપ જ લાગશે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે પોતાના કુળનો નાશ કરે છે તે અત્યંત પાપી હોય છે. અર્જુન પાછી દલીલ કેવો કરે છે? જે પોતાના કુળનો નાશ કરે છે તે અત્યંત પાપી. એટલી જબરજસ્ત દલીલો છે. એ દલીલ જો કોઈ સામાન્ય હોત ને તો એ કે કાંઈ વાંધો નહીં ભાઈ, આમાં તારો જવાબ આપી શકું નથી. પણ સામે કોણ છે? ભગવાન જનાર્દન સામે ઊભા છે. આખી દુનિયાનું બધું જ પીને ઊભા છે, આખી દુનિયાને હલાવીને ઊભા છે. એટલે એ કે કાંઈ વાંધો નહીં, તારે જેટલી દલીલો, જેટલી તારે તર્ક, જેટલી બુદ્ધિ ચલાવી હોય ને ભાઈ એટલી તું ચલાવી લે. પણ મારે જ્યારે બોલવાનો વારો આવશે ને ત્યારે જે તારું તર્ક છે ને એ બધા તર્કને હું તત્વજ્ઞાનથી ઉડાડી દેવાનો પ્રયત્ન. મારી પાસે એવી ચાવી છે, મારી પાસે એવી માસ્ટર કી છે ને કે ગમે તેવું તારું કાટી ગયેલું આ તાળું હોય છે ને તો મારી પાસે એવી ચાવી છે ને કે એનાથી હું તારા બધા પ્રશ્નોને જવાબ હું આપી શકું, એવી તાકાત મારી અંદર. ભગવાન હાથમાં લગામ પકડીને મલમલ હસતા રહેલા છે કે કેવી એ બધી દલીલો કરે છે. અહિંસા પરમો ધર્મ એવી વાત કરે છે. અને કુળને ખલાસ કરવું એ તો મોટામાં મોટું પાપ છે, તેથી હું કુળને ખલાસ કરીશ. ભગવાન મંદ અત્યારે હસતા રહેલા છે. સ એવ પાપિષ્ઠમ તો ય કુર્યાત કુલ નાશનમ. આથી જે આતતાઈઓ પોતાના ખાસ કુટુંબી છે એમને કેવી રીતે મારી શકાય? એમની સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કરવો
એમનાથી વિખૂટા પડી જવું એ તો સારું છે, પણ એમને મારી નાખવા એ ઠીક નથી. કદાચ અમે જંગલમાં રહેતા એ હસ્તિનાપુર અમે વિખૂટા જ હતા. અત્યારે 13 વર્ષ સુધી અમે કાંઈ સાથે રહ્યા નથી. એમાં અમે વિખૂટા હતા. 13 વર્ષ સુધી અમે જંગલમાં હર્યા ફર્યા, અને કૌરવો તો અત્યારે હસ્તિનાપુરમાં હતા, એટલે અમે વિખરાઈ ગયેલા તો હતા. વિખરાઈ ગયેલું સારું, પણ આ કુળનો નાશ કરવો ને એ બહુ એમ અત્યારે કહે છે. એટલે કે કેવી રીતે કરી શકાય? એમની સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કરવો, એમનાથી વિખૂટા થઈ જવું એ સારું છે, પણ એમને મારી નાખવા એ ઠીક નથી. જેવી રીતે પોતાનો દીકરો જ આતતાયી બની જાય તો એની સાથે પોતાનો સંબંધ કાપી શકાય છે, પરંતુ એને મારી શકાતો નથી. આ ઉદાહરણ એવા અર્જુન અત્યારે ધરે છે ભગવાનની સામે કે પોતાનો દીકરો આવી રીતનો કુળની અંદર કોઈ દીકરો ખતરનાક થાય, બાપની ઘણી બધી મૂડી હોય, કરોડો રૂપિયા ધંધા માટે, બિઝનેસ માટે, ફેક્ટરી ચલાવવા માટે આપ્યા હોય કે દીકરા હવે હું નિવૃત્ત થઈ ગયો છું, હવે તારા હાથની અંદર આ સુકાન સોંપું છું, અને એ દીકરો જો ખોટા રસ્તે દારૂને મહેફિલના રસ્તે ચડી જાય, બાપે આપેલી સંપત્તિ બધી ખલાસ થઈ જાય, બાપા એકવાર સમજાવે, સગા સંબંધીને લાવે, કોઈ સારા સજ્જનોને ઘરે લાવી અને દીકરાને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરે, બાપથી કદાચ ન સમજે તો સારા સજ્જન લોકોને, એના મિત્રોને લાવીને પણ સમજાવવાનો પ્રયત્ન કરે. અને આવો 5-7 વાર પ્રયત્ન કર્યા પછી પણ જો દીકરો સમજે નહીં તો બાપ એને મારી નાખતો નથી. કોણ? અર્જુનની દલીલ શું છે? બાપ એને મારી નાખતો નથી, પણ પેપરમાં એક જાહેરાત આપી દે. બાપ શું કરે કે આથી આ ઉપરના ફોટાવાળો છોકરો છે ને એ મારો પોતાનો દીકરો છે, મેં એને સુધારવા માટે અથવા એને સારા રસ્તે જવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એ મારા કહ્યામાં અત્યારે રહ્યો નથી. મારા નામ ઉપર જો તમારી પાસે કાંઈ ધન લેવા માટે આવે તો એમાં મારી કોઈ જવાબદારી નથી. તેથી નીચે લખે સગનભાઈ પોલાભાઈ પેથાણી લખે કે ને એમ નીચે આ બાપ 5 લખે, પણ મારે એને ખરા અર્જુનની આ દલીલ છે. લ્યો આ કેવી દલીલ કરે છે કે કુળની અંદર કદાચ આવી રીતના ભયંકર છોકરાઓ થયા હોય તો બાપ એને મારી શકતો નથી, પણ એને ઘરમાંથી કાઢી અને જાહેરાત કરી દે છે. અર્જુનની આ દલીલ અત્યારે ભગવાન બરોબર સાંભળે છે. અને આપણે પણ વ્યવહારમાં આવા ઘણી બધી છાપામાં પણ આપણે ઘણીવાર આવા પ્રસંગો આપણે વાંચતા હોય છે. વાંચી કે નહીં કે મારા કહ્યામાં રહ્યો નથી, અને કાંઈ જો આડાઅવળું કરશે તો હવે મારી પાસે એટલી મૂડી નથી કે હું એનું કરજ ભરી શકું. તેથી જે કાંઈ તમે કરો એ સમજી વિચારીને એની સાથે જ વ્યવહાર કરજો, અમને વચ્ચે ક્યાંય લાવતા નહીં. અને લાવશો તો અમે જવાબદાર. બહુ ક્લિયર કટ બાપ. ભલે 500 રૂપિયા જાહેરાતવાળાને આપવા પડે, પણ આપીને આવી જાહેરાત કરે છે. અર્જુનની આ જ દલીલ છે કે કુળને મારી શકાતું નથી, એને ખાલી આવી રીતનું કરી શકાય, એને કાઢી મુકાય અથવા એના માટે ગમે તેવું લખીને, પણ એને મારી શકાય. આ દલીલ અત્યારે બહુ સરસ કરે. અર્જુન આગળ દલીલ કરતા કહે છે, ભગવાનને કહે છે કે સ્વજનોને ન મારવા માટે 2 કારણો બતાવ્યા. હવે પરિણામની દ્રષ્ટિએ પણ સ્વજનોને નહીં મારવાનું સિદ્ધ 36મા શ્લોકની અંદર અર્જુન અત્યારે સાબિત કરી બતાવે છે. એમ કરી અને કહે છે કે હું હવે હથિયાર ઉપાડવાનો નથી. સ્વજનો અને એટલે કે સ્વજનો અને ત્રૈલોક્યનું રાજ્ય પણ જો મને મળતું હોય ને તો પણ હું હાથમાં હથિયાર ઉપાડવા માટે હું તૈયાર નથી. એ લોકો જો મારે તો મરવા માટે હું તૈયાર છું. આમ કરી અને આ પ્રકારના અનેક પ્રકારના દલીલો કરે છે. યુદ્ધના મેદાનમાં ભગવાને આવું કહેવું એ અવિવેક છે, દુરાગ્રહ છે. તે ખોટું પકડીને બોલે છે. ભલે બોલે ભગવાન કે કાંઈ વાંધો નહીં. યુદ્ધના મેદાનમાં અર્જુનના મોઢામાંથી આવી વાણી અત્યારે શોભે. કોઈ જગ્યાએ ખાવા પીવા કે કોઈ ફાર્મ હાઉસની અંદર મનોરંજન કરવા ગયા હોય ત્યાં આવી વાત બોલે તો બરોબર છે, પણ અત્યારે વાજિંત્રો વાગી ગયા છે, શંખ ફૂંકાઈ ગયા છે, બરોબર. યુદ્ધના મેદાનમાં આવી ગયા, બંને સેનાની વચ્ચે મેં રથ ઊભો રાખી દો અને હવે એમ કહે છે કે હવે મારે લડવું નથી ને. આ સમય અનુકૂળ અત્યારે નથી. આ સમય માટે આવું બોલાય જ નહીં. યુદ્ધના આ મેદાનમાં ભગવાનને આવું કહેવું એ અવિવેક છે, દુરાગ્રહ છે. તે ખોટું પકડીને અર્જુન બેઠો છે. આગ્રહ કરતાં દુરાગ્રહ હઠ વધારે ભયંકર હોય છે. આ જ કરવાનું કહ્યું
યુદ્ધ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું, આવો દુરાગ્રહ પકડીને અર્જુન પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. ભગવાન તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ હવે હું ગાંડી ઉપાડીને મારા સ્વજનોને મારવાનો નથી ને આ દુરાગ્રહ પકડીને અત્યારે એક એના મનમાં ઘૂસી ગયું છે. કુરુક્ષેત્રનો યુદ્ધ એ માત્ર બે ભાઈઓ વચ્ચેની લડાઈ નથી. બે ભાઈઓની લડાઈના ઝઘડામાં ભગવાનને પડવાનો ટાઈમ પણ નથી. તો લડાઈ શેની છે ભાઈ? આ બે ભાઈઓના ઝઘડાનું આવું બે ભાઈનો જો ઝઘડાનો જો આવી રીતનો હોત ને તો ભગવાન કે ભાઈ તમે કોર્ટમાં જઈ અને તમે જે કાંઈ વકીલો કે જજ રાખવાનો હોય તમે રાખીને સમાધાન જે કાંઈ કરવું હોય કરી લ્યો. પણ આ બે ભાઈઓની અહીંયા વાત જ નથી. એમ કે ભગવાન શા માટે પોતાનો અમૂલ્ય સમય કુરુક્ષેત્રના મેદાનમાં વાપરે? જે કૃષ્ણ, કંસ, જરાસંઘ, શિશુપાલ વગેરે રાક્ષસોને મારી શકે છે તે શું દુષ્ટ દુર્યોધનને ન મારી શકે? પ્રશ્ન આપણને એ થાય અહીં ભગવાનને કાંઈ અહીંયા આવવું પડે અર્જુનને વળી હથિયાર બનાવવાનું ને એ વળી મારે અને હું ધર્મ રાજ્યની સ્થાપના કરું તો અહીંયા એ વાત તો અહીંયા શક્ય લાગતી નથી. એમ કે ભગવાનને ધર્મ સંસ્થાપના કરવી હતી. અમે તે માટે કોઈ સાધન શોધતા હતા, તેના દ્વારા ધર્મ સંસ્થાપન કરવી હતી. એ સાધનો પાંડવોમાં જ એને દેખાડું કે પાંડવો એક ધર્મ અને નીતિ ઉપર ચાલવાવાળા છે. ક્યારેય કોઈ દિવસ અધર્મ અત્યાર સુધીમાં આચરો નથી. ભગવાને એ વખતે આખા વિશ્વ ઉપર નજર કરી અને પાંડવો જે કહેવા એને દેખાણા કે આ લોકોને હાથમાં રાખીને હું ધર્મ રાજ્યની સ્થાપના. તેથી બે ભાઈઓનો ઝઘડો નથી. દુર્યોધન એમ કહેતો હતો કે ભગવાન અને ઈશ્વરની અમને જરૂર નથી. ઈશ્વર અને ભગવાન વચ્ચે લાવ્યા વગર અમે દુનિયાને સુખી કરી શકશું. એમાં વચ્ચે ભગવાનની ક્યાં એમાં પાણીની ગટર ખોદવાની હોય, પાણી લાવવાનું હોય, વીજળી લાવવાની હોય, રોડ બનાવવાનો હોય તો એમાં ભગવાનની કાંઈ જરૂર નથી, ઈશ્વરની કાંઈ જરૂર નથી એમ માનવાવાળો દુર્યોધન હતો. અને યુવાનની સત્તાથી જ અમારે જે કાંઈ સમાજમાં ઊભું કરવાનું છે ને એ ભગવાન તો અમને જોઈએ. ભગવાનની સત્તા વગર, ભગવાનના સાનિધ્ય વગર અથવા ભગવાનની કૃપા વગર અમે સમાજમાં કાંઈ ઊભું કરી શકવાના. આ બે વિચારોની લડાઈ હતી. એક વિચાર એમ કહેતો હતો કે ભગવાનને બાદ કરો, ભગવાન જોતો નથી અને ભગવાન વગર અમે સમાજમાં સારું એવું કામ કરી શકીએ. અને એક વર્ગ એવું કહેતો હતો કે અમારે સારું કરવું છે, કલ્યાણ કરવું છે, સમાજના લોકોને સુખી કરવા છે પણ અમારે ભગવાનને વચ્ચે રાખીને કરવા. આ બે વિચારધારાનું યુદ્ધ હતું. તેથી ભગવાન વચ્ચે પડ્યા છે. નકર ભાઈ ભાઈનો ઝઘડો હોત ને કૌરવ પાંડવનો તો કે તમારા ભાઈ ભાઈનો ઝઘડો છે, તમારે જે કાંઈ કરવું હોય ને એ તમે સારા મોટા વકીલો રાખી લ્યો અથવા આવી રીતના રાખીને તમે જે કાંઈ કરવું એ કરો. હું તો આ દ્વારકામાં આવેલો, મારે કાંઈ તમારા ઝઘડામાં. આટલો મોટો સમય ભગવાનને આપ્યો એનું કારણ ભગવાનને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હતી. અને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હતી. ભગવાને ચારે બાજુ દ્રષ્ટિ કરી તો કોઈની અંદર કંઈક ને કંઈક અપૂર્ણતા હતી, કંઈક દુર્ગુણ પડેલા હતા. પણ પાંડવો એક એવા હતા કે જે બધી જ રીતે પરિપક્વ હતા. તેથી પાંડવોના પક્ષમાં રહી કૌરવોનો ઘાણ વાળી અને ધર્મ રાજ્યની જો સ્થાપના કરવાની હોય ને તો જ હું એનો સારથી બનીને અર્જુનનો રથ હાંકવા માટે ભગવાનને લાંબી દ્રષ્ટિથી આ યુદ્ધની અંદર ભગવાન ભાગ લે છે. ને કે તો હલધર તો ભાગ્યા કે નહીં? હલધર ભાગ્યા. આપણે આગળ જોયું કે અહીંયા બલરામ છે ને એ આવી જ્યારે ચર્ચાઓ થવા માંડી, જ્યારે એકાબીજા રાજાઓને એકાબીજાના પક્ષમાં લેવા માટેની તૈયારી કરવા લાગ્યા ત્યારે બલરામ કહે છે કે આ બે દુર્યોધન પણ મારી પાસે આવશે અને અર્જુન પણ મારી પાસે આવશે તો મારે શું કરવાનું? એના કરતાં ભલે નહીં મરવો હોય તો મરે, જીવવા હોય તો આ હાયલો તીર્થયાત્રા કરવા. એમ કરીને તીર્થયાત્રામાં ગયા કે નહીં? મહાભારતમાં લખ્યું જ છે. એ આ કાંઈ ઝઘડામાં પડ્યા નથી. અરે ભાઈ વયો જાય ને તો પણ હું ધર્મ રાજ્યની સ્થાપના કરી શકું છું એવી ભગવાનની વૃત્તિ હતી. ભાઈએ સાથ આપ્યો નહીં. ભાઈ જો સાથ ન આપે ને તો મારે જે ધર્મનું કામ કરવાનું છે ને એ કરીને જ હું રહેવાનો છું. આવી ભગવાનની વૃત્તિ અને આવી ભગવાનની નીતિ હતી. સમાજમાં આપણે પણ આપણા સારા કાર્યમાં આપણો ભાઈ અથવા સંબંધી જો શું કહેવાય સહકાર ન આપે તો ડરવાનું કારણ ભગવાન ડર્યા નહીં, ભાગ્યા નહીં, કાંઈ ન કર્યું કે ભાઈએ ન આપ્યું તો આપણે હાલો દ્વારકા ભેગા, એ ભલે યાત્રા કરવા જાય પણ આવું કર્યું. ભાઈ સાથ ન આપે તો પણ મારે જે કરવાનું છે ને
એ કરવા માટે જ મારો જન્મ આ ધરતી ઉપર થયો છે. એમ કરી અને સુંદર મજાનું ધર્મ ઉપર ચાલનારું જે રાજ્ય છે ને એવું નિર્માણ કરવાનું હતું. તેથી જ ભગવાન પાંડવના પક્ષમાં રહી અને યુદ્ધના મેદાનની અંદર અર્જુનના સારથી બનીને આવ્યા. ભગવાનને ધર્મ સંસ્થાપના કરવી હતી અને તે માટે કોઈ સાધન શોધતા હતા. તેના દ્વારા ધર્મ સંસ્થાપન કરવી હતી અને તે સાધનો પાંડવો એમને દેખાયા. તેટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આ યુદ્ધમાં આટલો સમય વાપર્યો છે. ભગવાનને ખબર હતી કે પાંડવો ક્યારેય મફતનું લેશે નહીં, એટલે તો સુભદ્રાનું હરણ કરવાની ભગવાન કૃષ્ણએ જ અહીંયા અર્જુનને સલાહ આપી. બાવો બની જા અને તું દ્વારકામાં આવ અને મોટા ભાઈ તને પ્રેમથી શું કહેવાય આપણા મહેલમાં લાવે અને પછી સુભદ્રાને હું કહીશ કે ભાઈ તું આ બાવો આવ્યો છે ને પીરસવા માટે જા. એ જો તને ગમી જાય, તને જો આવી રીતની વાલી લાગતી હોય ને તો એના માટે હું તને સુંદર મજાનું આખો આયોજન કરી અને તારે આ હરણ કરી લેવાનું. ભગવાનને સુભદ્રાનું હરણ કરવા પાછળનું એક એ હતું કે વારંવાર ભગવાન કંઈક ને કંઈ પાંડવોને આપવા માટે જાય. ત્યારે પાંડવો વારંવાર કહેતા હતા અમે મફતનું લેવા માટે જન્મમાં જ નથી. પાટું મારીને રોટલો પેદા કરશું પણ કોઈની દાઢીમાં હાથ નાખીને અમે જીવવા માગતા. ભગવાને ખૂબ પ્રયત્ન કર્યા પણ પાંડવોએ એક પણ પૈસો કૃષ્ણ પાસેથી ક્યારેય લીધો નહીં. ભગવાન વિચાર કરે છે કે આને આપવું તો છે, શું કરવાનું? અને એટલા માટે સુભદ્રાને અહીંયા અર્જુન જોડે પરણાવી દીધી અને દાયજામાં અબજો રૂપિયા ના પાડી શકે. કરિયાવરમાં કોઈ જો આવી રીતના દાયજામાં અબજો રૂપિયા જો કોઈ આપતો હોય, ભાઈ આપતો હોય તો બેનની તાકાત નથી કે એ ના પાડી. આમ કરી અને પાંડવોને આડકતરી રીતે આવી રીતની મદદ કરવા માટે સુભદ્રાનું લગ્ન અર્જુનની જોડે કરાવી દીધું છે. તેથી ભગવાન વિચાર કરે છે કે કોઈ દી મફતનું લેતા નથી, આપવા માટે પ્રયત્ન કરું છું. અને એમ કહે છે કે ભાઈ અમારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ બેઠી છે. અમે નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળા નથી. પાટું મારીને અમે રોટલો પેદા કરશું પણ તમારા દ્વારકાનો એક પૈસો અમારે જોતવો હવે ક્યાં જાય, હવે હલવાણા. અને મહાભારતમાં તો લખ્યું છે કે ગાડા ભરીને દાયજો દ્વારકામાંથી અહીંયા અર્જુનને આવી રીતનો આપ્યો છે. બરાબર? કહેવાનો અર્થ કે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હોય તો વિત્ત પણ જોઈએ અને આવા હથિયારો, સારામાં સારા હથિયારો પણ જોઈએ. તેથી ભગવાને પાંડવોને હથિયાર બનાવી અને વચ્ચે ઉભા રહ્યા. નહીતર કે ભાઈની લડાઈ હોય ને તો તમારે કોર્ટમાં જઈને જે કરવું હોય એ કરો, મારી પાસે ક્યાં ટાઈમ છે એમ કહી શકત, પણ કીધું નથી. આગળ ઘણી બધી વાતો દલીલ કરવાનો છે. 36મા શ્લોકનો પ્રથમ અધ્યાયનો અભ્યાસ અત્યારે આપણો હાલે છે. એમાં બે વાતો ખૂબ જ અગત્યની છે. એક તો આતતાયી હોય તો પણ હું મારવા માગતો નથી, પણ આપણું મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી લખ્યું છે આતતાયી જો બ્રાહ્મણ હોય તો પણ મારવામાં પાપ નથી. આતતાયી સ્ત્રી હોય તો પણ એને મારવામાં પાપ નથી. આતતાયી ગુરુ હોય તો પણ એને મારવામાં પાપ નથી. એટલું જ નહીં, પણ આતતાયી જો બાળક હોય ને તો પણ એને મારવામાં કોઈ 4 વાતો લખી છે મનુએ. કેટલી? બાળક હોય, ગુરુ હોય, સ્ત્રી હોય અને બ્રાહ્મણ હોય. આ 4 જણા આતતાયી હોય તો એને મારવામાં પણ પાપ લાગે. સ્ત્રી અને બાળક સુધી પણ આપણા શાસ્ત્રકારો અહીં સુધી ગયા છે. બરોબર? તો અહીં તો દલીલ એવી મોટી કરે છે કે આતતાયી છે, હું જાણું છું, બરોબર, છતાં હું એને મારવાનો નથી. હવે આટલો હવે ભગવાનને કેટલો પરસેવો છૂટી ગયો છે ને ભગવાનને. ભગવાન કે માર ભાઈ, આતતાયીને મારવામાં તને પાપ લાગશે નહીં, પુણ્ય જ મળવાનું છે. પણ આ એકદમ શું કહેવાય, એકદમ બંધાઈ ગઈ હોય ને પેલી ગાંઠ, એ ગાંઠ છોડવી ખૂબ જ અઘરી છે. તેથી અહીં કહે છે શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુનના 85 શ્લોક છે. કેટલા? અર્જુન 85 શ્લોક બોલ્યો. એક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. 40 શ્લોક બોલ્યા છે કોણ? સંજય. અને 585 શ્લોક બોલ્યા છે ભગવાન. એટલે 85 શ્લોક એ બોલ્યો છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે જેટલું બોલવું હોય એટલું બોલ એમ કે. અર્જુન બોલ્યો છે તેના ઉપર અભ્યાસ કરવો જેવો છે. તેમણે જે દલીલો અને તર્ક ચલાવ્યું છે ને તે લાજવાબ છે. સામાન્ય માણસ એનો જવાબ આપી શકે. આટલું તર્ક બુદ્ધિ ચલાવી અને ભગવાનને પરસેવો છોડાવી દીધો.
આતતાયી કોને કહેવાય? પ્રથમ અધ્યાયના 36મા શ્લોકમાં તેમજ મનુસ્મૃતિમાં આતતાયીનો ઉલ્લેખ છે. વશિષ્ઠ સ્મૃતિમાં આતતાયીનો પણ ઉલ્લેખ છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ આ આતતાયીનો ઉલ્લેખ. એટલે અહીંયા કહે છે મનુસ્મૃતિ લ્યો, વશિષ્ઠ સ્મૃતિ લ્યો કે તમે કોઈ પણ પ્રકારની યાજ્ઞવલ્ક સ્મૃતિ લ્યો, બધામાં આતતાઈઓનું વર્ણન કરેલું છે. આવા આતતાઈઓ સામે મળે તો વિચાર કર્યા વગર શક્તિ હોય તો મારવામાં પાપ લાગતું નથી એમ કે. વશિષ્ઠ સ્મૃતિમાં 6 પ્રકારના આતતાઈઓ બતાવ્યા છે. તે વાંચવા જેવા છે, સમજવા જેવા છે. પણ વાંચવું છે કોને અને સમજવું છે કોને? વશિષ્ઠ સ્મૃતિમાં તો આ 6 પ્રકારના આતતાઈ કેવા હોય એ બહુ સરસ રીતે લખ્યું છે. અને અહીંયા અર્જુન પણ આ જ વાત અત્યારે અહીંયા ભગવાનની સામે કરે છે. એનો અર્થ એવો થયો કે જે વખતે દ્રોણાચાર્યના તપોવનની અંદર જ્યારે અર્જુન ભણતો હશે, અભ્યાસ કરતો હશે વિદ્યાર્થી તરીકે, ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો અભ્યાસ એને પારંગત રીતે કરેલો હોય એવું લાગે છે. નકર એને યાજ્ઞવલ્ક સ્મૃતિની ક્યાંથી ખબર હોય, મનુસ્મૃતિની ક્યાંથી ખબર હોય, વશિષ્ઠ સ્મૃતિની અંદર આ જે છે બધી વાતો એ ક્યાંથી એને ખબર હોય? એટલે આ 3 ઉદાહરણો ટાંકીને અત્યારે કહે છે કે ભાઈ આ ગમે તેવું આ મહાપુરુષોએ ઋષિઓએ લખ્યું હોય, પણ આતતાઈઓ મારી સામે આવીને ઊભા છે, હું એને મારવાનો આ કોઈનું માનવા તૈયાર નથી. કે વાંચ્યું છે ઘણું પણ સમજે છે પણ ઘણું, પણ મારી સામે આતતાઈઓ આવે ને તો પણ હું મારું ગાંડી ઉપાડવાનો નથી. આટલો છે. એટલે અહીં કહે છે ને અગ્નિદો ગરદય ચેહ શસ્ત્ર પાણી પાહ ક્ષેત્ર દારા પર્યાત સડસે હાથ તાઈન. આ વશિષ્ઠ સ્મૃતિની અંદર 3જા અધ્યાયના 29મા શ્લોકમાં લખ્યું છે, આગ લગાડનારો, ઝેર આપનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, ધનનું હરણ કરનારો, જમીન એટલે કે ઝૂંટવી લેનારો અને સ્ત્રીનું હરણ કરનારો, આ 6 આતતાઈ છે એમ વશિષ્ઠ સ્મૃતિમાં લખ્યું છે. અને આવા આતતાઈઓ મળે હામાં તો મારવામાં પાપ લાગતું નથી. અર્જુન કહે છે કે મારે આતતાઈઓને મારવા નથી, પણ શાસ્ત્રો એવું કહે છે કે આતતાઈઓને મારવા જ જોઈએ. હવે શાસ્ત્ર આપણું એમ કહે છે કે આતતાઈઓને, અને આ અર્જુન અત્યારે એમ કહે છે કે હું આતતાઈને મારવાનો. એવી એની ગાંઠ બંધાઈ ગઈ છે ને 31મા શ્લોકથી, એ હવે છૂટતી નથી. ભગવાન કે આ તો એટલી હડકણી ગાંઠ વાળી હોય તો છૂટી જાય, પણ એવી આ વાળી દીધી છે ને લિંગટ, તે હાળી છોડવી બહુ અઘરી છે. આતતાઈમાં પણ જો ગુરુ હોય તો પણ, બાળક હોય તો પણ મારવા જોઈએ, સ્ત્રી હોય કે બ્રાહ્મણ હોય તો પણ આ આતતાઈ હોય તો એને મારવા જોઈએ. આ લોકોમાંથી જો કોઈ પણ આતતાઈ હોય તો પણ તેને મારવા જોઈએ એવું વશિષ્ઠ સ્મૃતિમાં બહુ સ્પષ્ટ રીતે વશિષ્ઠ ભગવાને લખેલું છે. એમ કે કૌરવો ગુરુ નથી. ભગવાન અંદર મનથી વિચાર કરે છે કે આ આતતાઈઓને એટલે કે કૌરવો ગુરુ નથી, બાળક નથી, સ્ત્રી નથી અને કૌરવો બ્રાહ્મણ નથી, તો મારવામાં શું વાંધો? આટલા હોય તો એને મારી શકાય, પણ આમાંથી નથી તો મારવું તો હા વહેલું છે. એમ કે કૌરવો બ્રાહ્મણ નથી. ભગવાનનો મત એવો છે કે આ 4 હોય તો પણ મારવા જોઈએ એવો ભગવાનનો મત છે. અને આતતાઈઓ સામે આવે તો હું મારવાનો નથી એવો મત અર્જુનનો છે. બેયના મત અહીંયા અલગ અલગ પડતા રહેલા છે. એમ કે કૌરવો આ 4 નથી, તેથી આ આતતાઈઓ છે તેને મારવા જ જોઈએ. અર્જુનને એવું લાગે છે કે ભગવાને મને આવું કહેવાના છે, તેથી તર્ક બુદ્ધિ ચલાવીને અર્જુન પ્રથમ અધ્યાયના 36મા શ્લોકમાં કહે છે કે આતતાઈઓને મારીને પણ હું પાપમાં પડવા માગતો. ભલે આતતાઈઓ હોય પણ અહિંસા તો થાય જ ને. અહીં અહિંસાનો મુદ્દો સામે ધરીને કહે છે કે હું આવું પાપ કરવા માગતો નથી. આતતાઈઓને મારીને પણ હું પાપના આશ્રયે જવા માગતો નથી. આમ આ શ્લોકમાં સ્પષ્ટપણે અર્જુન ભગવાનને આ બહુ સરસ રીતે સમજાવે છે. એમાં બહુ સરસ રીતે લખ્યા છે અને એનો અભ્યાસ માણસે કરવો જોઈએ. આપણી પાસે ટાઈમ મળતો હોય ને તો આવા ઘણા બધા શાસ્ત્રો છે ને, સમયે સમયે એનો વાંચતા આવડતું હોય ને તો અભ્યાસ કરવા જેવા શાસ્ત્રો છે.
પહેલી વાત છે, કૌરવોએ લાક્ષાગૃહમાં આગ લગાડી, બરોબર. પેલો આતતાઈ કોણ છે કે આગ લગાડનાર, એટલે દુર્યોધન વગેરે આતતાઈ થયા ને, એટલે અહીં શબ્દ આવ્યો છે. કૌરવોએ લાક્ષાગૃહમાં આગ લગાડી. આગ બે પ્રકારની છે, એક ઘરમાં લાગે અને બીજી સંસારમાં લાગે, બરોબર. એક જીભથી લાગે અને એક દિવાળીથી લાગે. દિવાળી કરીને એટલે આગ લાગે, અને બીજી આગ શેનાથી લાગે? જીભથી. આ બે પ્રકારની આગ છે એમ કે. અર્જુનના મગજમાં એક વિચિત્ર વાત બેસી ગઈ છે કે આતતાઈઓને મારીને જ મારું આવું ઘોર પાપ થવાનું છે. પછી વાત સાચી હોય કે ખોટી હોય, પણ એક વાત મગજમાં બેસી ગઈ કે પછી મરવા માટે પણ તૈયાર થઈ જાય. શું છે? અર્જુનના મગજમાં એક જ વાત બેઠી કે સ્વજનોને મારીને મારે પાપ વહોરવું. આ પછી ગમે તેટલું સમજાવવાનો ગમે તે માણસ પ્રયત્ન કરે, પણ એક જો સાચી વાત મગજમાં ન હોય અને જો બેસી ગઈ હોય તો પણ એના મગજમાંથી આ કાઢવા માટે તૈયાર નથી. એટલું જ નહીં, પણ અહીંયા અર્જુન શબ્દ વાપરે છે કે આ આતતાઈઓ જો મને મારે ને તો હું મરવા માટે તૈયાર છું, પણ હું મારું હથિયાર ઉપાડીશ નહીં. પછી વાત સાચી હોય કે ખોટી હોય, પણ એક વાત મગજમાં બેસી ગઈ પછી મરવા માટે પણ તૈયાર થાય છે. એક ધારણા જીવનમાં બેસી ગઈ હોય, તે ધારણા સાવ ખોટી હોય, પછી તે મગજમાંથી નીકળતી જ નથી. અર્જુનના મગજમાં લડવું નથી, આ ભૂત પેસી ગયું છે. તેથી 31મા શ્લોકથી આ ભૂત અર્જુનના મગજમાં બેસી ગયું છે કે મારે લડવું નથી. સમજાવવા વાળો ગમે તેટલું સાચી વાત સમજાવે, પણ એક ભૂત મગજમાં જો બેસી ગયું હોય ને તો એની વાત આપણા ભેજામાં ઉતરતી નથી. કોઈ કુળ પરંપરા, ગુરુ પરંપરા, કોઈ ફલાણી પરંપરા, ઘણી રૂઢિઓ એવી હોય છે કે તેમાં કશું જ ઉપજવાનું નથી, છતાં પણ માણસ છોડવા માગતો. ઘણી બધી ખોટી પરંપરા આપણે ઘણીવાર લઈને બેસી ગયા હોય, બરોબર ને, કે ભાઈ મીંદડી આડી ઉતરે ને એટલે બહાર જવાય નહીં. પાઘડી પહેરીને હાથમાં બાપા લાકડી લઈને નીકળે, અને એમાંય જો ફળિયામાં મીંદડી આડી ઉતરી ગઈ હોય તો પાઘડી પાછી ખીચીએ ટીંગાડી જે વહુ બટકે કેમ દાદા તમે જવાના હતા ને બેનને ઘેરે, તો કે મીંદડી આડી ઉતરી. આ ઘણી બધી ઘૂસી ગયેલી ખોટી જે પરંપરાઓ છે ને, એ ઘણીવાર ગમે એટલું સારું ગીતાને પણ સાંભળીને તો આવી આપણી છૂટતી નથી. કેમ બાપા પાછા આવ્યા કે જતા પાળ હેઠો ઉતરો ને ત્યાં શીખ આવી, કે શીખ આવી એટલે હવે આજે માંડી વાળવાનો. હવે આવી ખોટી ઘણી બધી એવી ગાંઠો આપણે બાંધીને બેસી ગયા છીએ કે ગમે તેવું શાસ્ત્ર સમજાવી દીધું છે. અહીંયા મનુએ સમજાવ્યું, વશિષ્ઠે સમજાવ્યું, પછી અહીંયા યાજ્ઞવલ્ક સ્મૃતિમાં કીધું, 3 મહાપુરુષોએ કીધું છે કે આતતાઈઓને મારવાને એ પુણ્યનું કામ છે. તો આ ભાઈ તો વાંચ્યા પછી પણ બેસી ગયો છે કે આતતાઈઓને હું મારવાનો નથી. એ ભલે હાથમાં હથિયાર લઈને મારી સામે ઘસી જાય, મને ભલે મારી નાખે, પણ હું મારું ગાંડી ઉપાડવાનો. આવી ઘણી બધી ગાંઠો જેમ અર્જુનને બંધાઈ ગઈ ને, એમ વ્યવહારમાં આપણા જીવનમાં પણ આવી ઘણી બધી ગાંઠો બંધાઈ જતી હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળ્યા પછી આવી થોડી જે જરૂર વગરની જે ગાંઠો હોય ને એને ફેંકી દેવાનો માણસે પ્રયત્ન કરવો. હવે કાંઈ હોય જ નહીં તો પછી એનું પાલન અને એને પકડીને બેસવાનું શું કારણ? અહીંયા પકડીને બેઠો છે કે ગુરુ દ્રોણાચાર્યના પગ પાસે બેસીને મેં શસ્ત્ર અને શાસ્ત્ર બે વિદ્યા લીધી છે, તેથી હું એને મારવાનો નથી. પણ આ જે લિંગ, જે આ બધા લિંગ જેવા માણસો છે, ભગવાન શંકરની કેવી છે લિંગ, પણ એની ઉપર જો ઉંદરડા આટા મારતા હોય તો ઉંદરડાને તો મારવો જોઈએ કે નહીં? અને ઉંદરડાને જ્યારે મારે છે ત્યારે લિંગને થોડું ઘણું નુકસાન થાય કે ન થાય? તલવાર લઈને કદાચ કોઈ ઉંદરડાને મારવા માટે જાય, લિંગ ઉપર બેઠા હોય, તો અહીંયા ભગવાન શિવજીના અહીંયા ઉજળા પડે કે નહીં? એમાં દુર્યોધન છે, દુશાસન છે, આ બધા ઉંદરડા છે, અને દ્રોણાચાર્ય અને ભીષ્મ એ લિંગ જેવા છે. એ લિંગ ઉપર બેઠી અને અમે કહે છે કે અમારા પક્ષમાં તો દ્રોણાચાર્ય છે, પિતામાં ભીષ્મ છે, આમ છે તેમ છે. આ ઉંદરડાને તમે મારવા જાઓ ને તો થોડુંક નુકસાન આ લિંગને પણ થાય. એટલે માર કેમ કે છે ભગવાન, શું કે છે? લિંગને ભલે દ્રોણાચાર્યને નુકસાન થવું હોય તો થાય, પણ આ ઉંદરડા આ જગતમાં રહેવા જોઈએ. આ ઉંદરડાએ તો આ 6 વાતો ઉપર તો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે, બરોબર ને? જમીન જૂટવી લેવાની હોય, ઝેર આપવાનું હોય,
પછી ભર સભાની અંદર સ્ત્રીને આવી રીતે અપમાનિત કરવાનું હોય, સ્ત્રીનું હરણ કરવાનું હોય, કે આગ લગાડીને બાળવાનું હોય, કે ઝેર પાઈને મારવાનું હોય ને, આ બધા ઉંદરડાએ આવું કામ કર્યું. ભગવાન શું કહે છે? આ બધા ઉંદરડાઓએ આવું કામ કર્યું છે અને અત્યારે લિંગ ઉપર બેસી ગયા છે. એટલે એમ થાય કે આની ઉપર બેઠા છે ને એટલે અમને પાંડવો કાંઈ કરવાના નથી. પણ ભગવાન કહે છે કે આ ઉંદરડાને માર ભાઈ, થોડુંક લાગવું હોય છે તો તલવારનો ઝાટકો ભીષ્મને ભલે લાગે, લિંગને ભલે લાગે, પણ ઉંદરડા તો આ જગતમાંથી જવા જોઈએ. પણ આ ગાંઠ એવી બાંધીને બેસી ગયો છે કે આવા ગુરુની હત્યા હું કેમ કરી શકું, એનો વિચાર અત્યારે આપણો ચાલતો રહેલો છે. પછી વાત સાચી હોય કે ખોટી હોય, પણ પકડીને એકવાર માણસ બેસી જાય. કોઈ કુળ પરંપરા, કોઈ ગુરુ પરંપરા પકડીને બેસી જાય છે. અર્જુન અત્યારે ગુરુ પરંપરા પકડીને બેસી ગયો છે. ફલાણી પરંપરા ઘણી હોય, રૂઢિઓ ખોટી હોય, પણ માણસ છોડવા માટે તૈયાર થતું નથી. પકડ્યું એટલે પકડ્યું, મરણાંત પણ એ છોડવા માટે તૈયાર નથી. આજે જે એકાદશી લોકોએ પકડી છે તેમાં નથી પુણ્ય કે નથી સ્વર્ગ, છતાં ખોરાકમાં ફેરફાર કરીને લોકો એમ કહે છે કે અમે 60 વર્ષ સુધી એકાદશી રહી, એમાં કાંઈ લેવાનું આજની એકાદશીમાં કાંઈ લેવાનું નથી. માટે જે કીધું છે ને એ પ્રમાણે જો આપણે એકાદશી રહી તો એનું પુણ્ય મળે અને તો માણસને સ્વર્ગના દ્વાર ફટફટ ખુલે. નહીતર આજે આપણે જે એકાદશી કરી છે એનાથી સ્વર્ગ પણ મળે નહીં, પુણ્ય પણ મળે નહીં. ખોરાકમાં ફેરફાર કરી નાખો એટલે કાંઈ એકાદશી થઈ ગઈ? ખોરાકમાં નહીં, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું જે મન છે ને એમાં ફેરફાર કરવાનો છે. ખાવ ભલે તમ તારે બાજરાનો રોટલો રીંગણાનો ઓળો ખાવ, પણ આજે મારી 11 ઇન્દ્રિયો છે ને એનું વલણ પ્રભુ તરફ જ હશે. 24 કલાક ધનનો વિચાર નહીં, ભોગનો વિચાર નહીં, ધંધાનો, નોકરીનો કે વ્યવહારનો કોઈ વિચાર 24 કલાક મારા મગજમાં આજના દિવસ પૂરતો નહીં હોય. ફક્ત ભગવાનનો, ભગવાનની વાતોનો, શાસ્ત્રનો અને આવી સારી વાતોનો જ વિચાર મારા મગજમાં. આ જો પ્રમાણે રહી અને સમાજમાં જો આપણે ફરતા હશું ને તો એને ખરી એકાદશી કે આ પરંપરા આપણી હતી, પણ આજે ખોટી પરંપરા પકડીને ઘણા લોકો બેસી ગયા છે. કેમ બાપા? તો કે અમે 60 વર્ષથી એકાદશી રહી છે. શું કરો છો? તો કે એકાદશીને દિવસે બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો, ખીચડી કઢી કાંઈ ખાતા નથી. તો જીવો છો કેવી રીતે? તો કે 11 ટાઈપના ફરાળી આઈટમ, બહુ મજા આવે, એવો ટેસ્ટ આવે ને રોજ ખાતા હોય એના કરતાં ઘણું બધું આજે અમે ખાઈ નાખીએ તો એને એકાદશી કહેવાય. અને આવું જો આનાથી પુણ્ય મળતું હોય ને તો શાસ્ત્રોમાં જે કીધી છે ને એ એકાદશી ખોટી. એટલે શાસ્ત્રમાં કીધી છે એ પ્રમાણે રહેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. પકડ્યું એટલે પકડ્યું, પછી એને છોડવાની માણસની તૈયારી નથી. અર્જુનના મગજમાં નહીં લડવાનો એક વિચાર બેસી ગયો. પછી જાતની દલીલો અને તર્ક ચલાવીને ભગવાનને આમ ખોટા રસ્તે ચડાવવાનો પ્રયત્ન કરે છે. પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, મેં એકવાર નક્કી કર્યું છે કે હું તારો સારથી બનીને તારો રથ ચલાવવાનો છું, એટલે ચલાવવાનો છું. તારે જેટલી શું કે તર્કબાજી ચલાવી એટલી ચલાવી લે. ભગવાનની સામે દલીલો કરે છે, ભગવાનની સામે આર્ગ્યુમેન્ટ કર્યા જ કરે છે. એક પછી એક શ્લોકની અંદર ભગવાન સામે 31મા શ્લોકથી શરૂઆત કરી છે દલીલો કરવાની. અને ક્યાં સુધી કરવાનો છે? 48 સુધી. હજી તો આપણે 36મા શ્લોક સુધી આવ્યા, બરોબર ને? 48 સુધી હજી તેની દલીલો આપણે સાંભળશું ને ત્યારે આપણા જેવો તો એને જવાબ આપી શકે. આપણને એમ થાય અર્જુન જે દલીલ કરે બરોબર જ છે, 100% સાચી જ છે, અને આપણે એનો જવાબ આપી શકીએ નહીં. પણ ભગવાન જનાર્દન, કેવા? જનાર્દન જેવા ભગવાન છે. તેથી અહીંયા 36મા શ્લોકની અંદર એક ભગવાનનું નામ જનાર્દન છે અને અર્જુને ભગવાનને જનાર્દન નામથી પોકાર કર્યો છે. જનાર્દન એટલે શું છે? તો કે શા માટે જનાર્દન? તો કે નિહત્ય ધાતરાષ્ટ્ર. અર્જુનનો 31મા શ્લોકથી કહે છે કે ભગવાન મારે લડવું નથી. જનાર્દનનો અર્થ થાય છે જનાન આર્તયતિ ઇતિ જનાર્દન. આ શ્લોકની અંદર જનાર્દન નામથી ભગવાનને અર્જુન અત્યારે હાંક મારે છે. તો જનાર્દનનો અર્થ શું થાય? જનાર્દન એ સંસ્કૃત શબ્દ છે, એને જો ફોડીએ તો એનો અર્થ શાસ્ત્રકારોએ લખ્યો છે કે જનાન આતતાયી ઇતિ જનાર્દન, જનનો નાશ કરનાર. ભગવાન કેવા છે?
ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય આપણા મગજમાં હોવું જોઈએ. ભગવાન કેવા છે? ભગવાન ઉત્પન્ન પણ કરે છે, સંભાળે પણ છે અને જરૂર પડે ત્યારે નાશ પણ કરે છે. તેથી અહીં જનાર્દન શબ્દ અર્જુને ભગવાન માટે વાપરો છે. ભગવાન તમે કેવા છો? તમે જનાર્દન છો. તમે ઉત્પન્ન પણ કરો છો, સંભાળવાનું પણ કામ કરો છો અને જરૂર પડે તો પ્રલય કરવાનું પણ કામ કરો. તેથી અહીં જનાર્દન શબ્દ વ્યાસે યોગ્ય રીતે યોગ્ય સમયે અહીંયા વાપરો એવું લાગે છે. જનોના નાશ કરનાર, જનોને મોક્ષ આપનાર. કેવા ભગવાન કેવા છે? જનોને મોક્ષ આપનાર, જનોની અંદરની વાતોને સમજનાર, જનોનો એટલે કે માણસોનો નાશ કરનાર અને સંકલ્પ મારે લડવું નથી આવી રીતનો જનાર્દને કહેશે કે તમે ભલે ગમે તેટલા પ્રયત્ન મને યુદ્ધ માટે કરો પણ હું લડવાનો નથી. તમારે જો મારવાના જ હોય તો તમે તો ભગવાન છો. એ કે તમારે મારવા ઉત્પત્તિ કરવાવાળા તમે, સંભાળવાવાળા તમે અને મારવાવાળા તમે. તમારે મારવા હોય તો મારો, મારે આને મારીને પાપ ભેગું કરવું. આ એની દલીલ છે. શું છે? આ જનાર્દનને કહેશે કે હે જનાર્દન, મારે આ લોકોને મારીને પાપ ભેગું કરવું નથી. તમે તો ઉત્પન્ન કરો, સંભાળો અને મારો પણ છો. મારો નહીં તો મારી હુકામાં તમે રાહ જોઈ નહીં કે હાથમાં લગામ પકડીને બેઠા છો. આવી જબરજસ્ત દલીલ અત્યારે અર્જુન ભગવાનની સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે. જગતમાંથી અનેક ખોટી ધારણાઓ છોડવા જેવી હોય છે પણ આપણે છોડવા માટે તૈયાર થતા નથી. બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો આપણે સંન્યાસરમાં ઠેકડો માર્યો કે નહીં? શાસ્ત્ર ના પાડે છે. શાસ્ત્ર કહે છે કે બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરો, 25 વર્ષ સુધી સુંદર મજાની સારી વિદ્યા જ્ઞાનની ઉપાસના કરો, બ્રહ્મચર્યનું વ્રત પારો અને જ્ઞાનની ઉપાસના કરી અને વિદ્યા મેળવો. આ આપણું શાસ્ત્ર કહે છે. પછી તમારો ગૃહસ્થાશ્રમ સારામાં સારો જાય, લગ્ન કરો, બાળકો થાય એને સંભાળો, એને ભણાવો ગણાવો, સારી ડિગ્રી મળે એના માટે રાત દિવસ તમે પ્રયત્ન કરો. એ બાળક જ્યારે ભણતો ભણતો પાછો 25 વર્ષનો થઈ જાય ને ત્યારે તમે 51 વર્ષના થઈ ગયા હોય અને બાળકના હાથમાં બધું છોડી અને તમે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારો. વાનપ્રસ્થાશ્રમની અંદર મને જે ભગવાને શક્તિ આપી છે ને એ શક્તિમાંથી ફક્ત 2% શક્તિ મારા માટે અને 14 આની ભગવાનના માટે વાપરવાનો પ્રયત્ન કરે. 2% જ મારા માટે. વાનપ્રસ્થ થયા પછી જે 16 આની જે છે ને એમાંથી 14 આની કોના માટે? ભગવાન માટે, ભગવાનના કાર્ય માટે, સમાજના ઉત્કર્ષ માટે, સમાજના કલ્યાણ માટે. જ્યાં જ્યાં સમાજને મારી જરૂર હશે ને ત્યાં હું કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર હું નાનું મોટું કામ કરવા માટે તૈયાર. આને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. આ વાનપ્રસ્થાશ્રમ પૂરો થાય એટલે માણસના 76મું શરૂ થઈ જાય છે. 76 થી 100 વર્ષની ઉંમર છે ને એ સંન્યાસ માર્ગ છે. તેથી 2 માર્ગ પ્રવૃત્તિના અને 2 માર્ગ નિવૃત્તિના એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. પણ શાસ્ત્ર એવો ધર્મ, મનમાં આવે એવી ભક્તિ, મનમાં આવે એવું અધ્યાત્મ. તેથી અહીંયા અર્જુનને ભગવાને કીધું હતું કે આ તારે સ્વજનોને જોવા નથી પણ તારે આતતાઈઓને જોવાના છે. એને બદલે સ્વજનોને જોવા લાગ્યો તો ત્યાંથી એની મનની આવી રીતની બધી ઘટનાઓ શરૂ થઈ કે નહીં. તો ભગવાને જે કીધું છે એ પ્રમાણે કરીએ તો વ્યવહારમાં આપણે કાંઈ અગવડ પડે ને. આપણી બુદ્ધિ બહુ ને. શાસ્ત્ર શું કહે છે ભાઈ? શાસ્ત્ર પ્રમાણ માનો. એમ શું કહે છે? શાસ્ત્રને પ્રમાણ માનો. એટલે કે દલીલ કરતી વખતે સામે કોણ ઊભો છે એ અર્જુન અત્યારે ભાન ભૂલી ગયો છે કે હું કોની હારે દલીલ કરું છું. એક બાજુ કહે છે કે ભગવાન તમે તો સર્જન કરવાવાળા, સંભાળવાવાળા અને નાશ કરવાવાળો, આની હારે હું દલીલ કરું છું. એ પણ અત્યારે ભાન ભૂલી ગયો છે. દલીલ કરતી વખતે હું કોની સામે દલીલ કરું છું, કોની સામે હું ઊભો છું એ પણ અર્જુન ભૂલી ગયો છે. એકવાર જડતા મગજમાં ઘૂસી જાય છે પછી સામે કોણ છે ને એ બધું ભૂલી. આ બધું બહુ સરસ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પ્રથમ અધ્યાય છે ને એ આપણને બહુ સરસ રીતે લાગુ પાડે. એકવાર આપણા મગજમાં ખોટો વિચાર ઘૂસી જાય અને સામેનો ગમે તેટલા આપણા કલ્યાણ માટે વાત કરતો હોય તો એ આપણે કરવા માટે તૈયાર નથી. ગીતાનો પ્રથમ અધ્યાય ખબર પડે તો જીવન ખૂબ જ વ્યવસ્થિત થઈ જાય. પહેલો આ અધ્યાય છે ને 48 શ્લોક જો એકવાર ખબર પડી જાય ને તો બાકીના 17 અધ્યાયની અંદર એવી મજા આવશે ને કે આપણે એમ થાય કે એક પણ દિવસ આપણે ગીતાને સાંભળ્યા વગર રહેવાનો નથી. જગતમાંથી અનેક ખોટી ધારણાઓ છોડવા જેવી હોય છે પણ આપણે છોડવા માટે તૈયાર થતા નથી. બરાબર? એક વસ્તુ આપણે પકડીને બેસી જઈએ
પછી તેના સમર્થનની અંદર બધું નવું નવું ઘડી કાઢી. હું એક વસ્તુ આપણે કંઈ આજ કરવું છે, પછી એના સમર્થનમાં કઈ કઈ વાતો આવે ને એ બધી માણસ ધરવા લાગે છે. તેથી કાઢીએ છીએ અર્જુનને નથી લડવું. તેથી આ બધા અનેક પ્રકારના અહીંયા કોઈ પાપની વાત કરે છે, કોઈ સ્વજનની વાત કરે છે, ગુણજન વાત કરે છે, પછી પૌત્રની આ બધી વાત લઈને અત્યારે એક વાત નથી લડવું ને એના માટેના અનેક કારણો અહીંયા જનાર્દનની સામે અર્જુન ધરી દે છે. જે નથી તેના ખોટા અર્થો કરીને જે વાત સાચી નથી તે પકડીને ઘણા ઉદાહરણો અર્જુન અહીંયા આપે છે. અહીંયા અર્જુન એક વાત પકડીને બેઠો છે અને તેને સમર્થન આપવા માટે ખોટી દલીલોને ખોટા દ્રષ્ટાંતો આપી અને ભગવાનને અત્યારે સમજાવી રહ્યો છે. અર્જુનના મગજમાં એક વાત બેસી ગઈ કે લડવું એ બરાબર નથી. પછી ખલાસ, ગમે ત્યાંથી યુદ્ધ ન કરી શકાય એવી તર્કબદ્ધ દલીલો અહીંયા ગોતવી અને ભગવાનની સામે એક શ્લોકની અંદર નવી તર્ક દલીલો અહીંયા આપતો હોય. અર્જુનનું જાતનું સમર્થન ચાલે છે. એ જ વાતને આગળ વધારતા અહીં કહે છે કે નિત્ય ધાર્ત રાષ્ટ્રાન. શું કહે છે? નિત્ય ધાર્ત રાષ્ટ્રાન. હે જનાર્દન, આ ધૃતરાષ્ટ્રના પુત્રો કે તેના સમર્થકો ને મારીને પાપ કરીને અમારું શું ભલું થવાનું છે? ભલે જનાર્દન, હે જનાર્દન, તમે એમ કહો છો કે આતતાઈ મળે તો એને મારી નાખવો જોઈએ, પણ હું તો એમ કહું છું કે આવો ભલે આતતાઈ હોય પણ અમારો સ્વજન હોય તો એને મારીને અમને કોઈ પુણ્ય કે આવી રીતનું મળતું નથી. ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેના પક્ષમાં યોદ્ધાઓને મારીને અમારું શું ભલું થવાનું છે? મારીને શું ભલું થવાનું છે? આને મારીને અમને પાપ જ લાગશે. તે આતતાઈ હોય તો પણ તેને મારીને અમને પાપ જ લાગવાનું છે. અર્જુન બહુ જ હોશિયાર છે. તેનો કેટલો અભ્યાસ છે તે આ શ્લોક ઉપરથી આપને ખબર પડે. કેટલો મોટો એણે અભ્યાસ કર્યો છે. તેથી જ ભગવાનની સામે આટલી જાતની દલીલો અહીં કરે છે. આ લોકોને મારીને આપણું ભલું થાય જ નહીં, પણ આતતાઈઓને મારવામાં શાસ્ત્રની આજ્ઞા છે. આમ ભગવાન કહે છે એ કે શાસ્ત્રની આજ્ઞા ભલે હોય પણ સ્વજનોને હું મારવા માટે તૈયાર નથી. આતતાઈ હોય તો આંખ મીચીને મારો, એમ આપણું શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે આપને સમજાવે છે. દુનિયાના દુઃખો દૂર કરનારો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા છે. એ જ ગુરુ સર્વવ્યાપક છે, વિષ્ણુ ભગવાન છે. એ જ ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને નમસ્કાર કરવા જોઈએ કે મારવા જોઈએ? અહીં દલીલ શું કરે છે? દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ જ છે. શું કહે છે? અહીં દ્રોણાચાર્યને મારવાની જ્યારે વાત આવે છે ને ત્યારે અર્જુન આ દલીલ કરે છે કે દુનિયાના દુઃખોને દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ અમારા માટે બ્રહ્મા છે. એ જ ગુરુ અમારા માટે વિષ્ણુ ભગવાન છે. એ જ ગુરુ અમારા માટે મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને મારીને મારે પાપ ભેગું કરીને મારે નર્કની અંદર જવું. આ જબરજસ્ત આ 36મા શ્લોકની અંદર અહીંયા ગુરુને ન મારવા માટેના જબરજસ્ત કારણો અત્યારે અર્જુન ભગવાનની સામે ધરે છે. આમ આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે પણ ગુરુ જો આતતાઈ હોય, શું છે? ગુરુ ભલે આવા પરબ્રહ્મ છે, પરમાત્મા છે, બ્રહ્મા વિષ્ણુને મહર્ષિની ગુરુને પદવી આપવામાં આવી છે, એ હોય જ એમ. પણ જો એ આતતાઈ હોય અને સમાજની અંદર ખરાબ કૃત્ય જો એ કરતો હોય, બરાબર ને, એ આવી રીતનો ઘણી વાર ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયો હોય તો શું એની પૂજા કરવાની? ભગવાન એમ કહે છે કે ગુરુ, બ્રાહ્મણ, સ્ત્રી અને આવી રીતના જે કોઈ હોય ને એ જો આતતાઈ હોય તો રસ્તામાં જ એને ખલાસ કરી નાખવા જોઈએ. તો આ તો બધાય 6 પ્રકારના જે કર્મો છે ને એ કૌરો કરીને જ બેઠા છે, બરાબર ને. અહીંયા હળગાવવાથી શરૂઆત કરી અને ઝેર આપવાથી શરૂઆત કરી બધા જ પ્રકારના કર્મો કૌરવોએ કર્યા. તેથી તે તારા આવી રીતના સ્વજન હોઈ શકતા નથી. તું જેને સ્વજન મારે છે ને કર્યા છે તો એ તારા સ્વજન કેવી રીતે હોઈ શકે? આમ ભગવાન કહેવાના છે પણ અર્જુન એ પહેલાં જ કહે છે કે મને આ વસ્તુ કહે ને એ પહેલાં જ હું ભગવાનને કહી દઉં. શું કહે છે? તમે તેને ગુરુ માનો છો. શું કહે છે? તમે તેને ગુરુ માનો છો
પણ તે ગુરુ છે કે કેમ? આજે સમાજમાં જે ગુરુઓ સમાજ ઉપર ત્રાસ વરસાવે છે તેવા બની બેઠેલા વંશ પરંપરાથી ગાદી ઉપર બેઠેલા છે. તેના માટે વશિષ્ઠ સ્મૃતિમાં આ શ્લોક લખ્યો. બની બેઠેલા બાપ ગુરુ હતો એટલે દીકરો ગુરુ, એ દીકરો જાય પછી એનો ગુરુ. હવે એના છોકરામાં ઠેકાણું હોય કે ન હોય? બની બેઠેલા ગાદીપતિઓ આવા અનેક ગુરુઓ સમાજમાં છે, પણ ઘણા લોકો આજ એમાં કાંઈ નથી લેવાનું છતાંય પકડીને બેઠા છે કે નહીં? આવું પરંપરા છોડવા માટે કોઈ તૈયાર નથી. ગુંડાગીરી માટે વ્યાસપીઠ છે. ટોળા ઊભા કરવા માટે વ્યાસપીઠ છે નહીં. ગુંડાગીરી માટે અને ટોળા ઊભા કરવા માટે વ્યાસપીઠ ઊભી નથી કરી. મનુએ અને વશિષ્ઠે કેટલા વર્ષો પહેલા આ વિચાર કહ્યો છે. મનુસ્મૃતિમાં આ શ્લોક હોય તો ઘેર જઈને વાંચજો શું લખ્યું છે તેમાં. શાસ્ત્રના વચનો પ્રમાણે આતતાઈને મારવાથી મારને કોઈ પ્રકારનો દોષ કે કોઈ પ્રકારનું પાપ લાગતું નથી એમ કે મનુ મહારાજે અને વશિષ્ઠે પણ પોતાની સ્મૃતિઓમાં આ લખ્યું છે. આતતાઈ વિદ્યોતો દોષે હંતુ ભરવતી કચ્ચન. અર્જુન ભગવાન સામે દલીલ કરતા કહે છે કે હે જનાર્દન, પરંતુ આતતાઓને મારવાનું યોગ્ય હોવા છતાં પણ મારવાની ક્રિયા સારી નથી. શું કહે છે? હવે ક્યાં આવ્યો? મારવાની હિંસા કરવાની ક્રિયા તો સારી નથી ને, ભલે આતતાઈ હોય. આવું અત્યારે કે એકવાર આતતાઈ માણસ સામે આવે તો વિચાર ન કરતા તેને મારો, એમ આપણું શાસ્ત્ર કહે છે. અને આયા એમ કહે છે કે હું ભાઈ અહિંસક માણસ છું, હું હિંસા કરવા માગતો. ભલે આતતાઈ હોય પણ મારવાનો તો ખરો ને, જીવ તો કોઈનો લેવાનો ને. આ દલીલ અત્યારે ભગવાનની સામે ધરે છે. ગુરુ દ્રોણાચાર્ય સામે ઊભા છે. અર્જુન અગાઉથી તર્ક ચલાવે છે અને કહે છે કે ભગવાન મને આ શિખામણ આપશે, તેથી હું પહેલાં જ એને કહી દઉં. ભગવાન મને આ શિખામણ આપવાના છે એ અગાઉ એને કહી દો. અર્જુન પાણી પહેલાં પાળ બાંધે છે. માનસશાસ્ત્રનો અર્જુન ખૂબ મોટો ઊંડો અભ્યાસુ છે, તેથી તર્કબદ્ધ એની બધી દલીલો 31મા શ્લોકથી અહીં 36 શ્લોક સુધી ચાલતી છે. અર્જુન ખાલી ધનુષ્ય ચલાવતો નથી, બુદ્ધિ પણ ચલાવે છે. ખાલી શું કહે છે? ધનુષ્ય ચલાવતો નથી પણ બુદ્ધિ ચલાવે. પણ અત્યારે તેના મગજમાં જે પકડાઈ ગયું છે ને એ છોડવા માટે એ તૈયાર. બુદ્ધિ ચલાવે છે, અવળી બુદ્ધિ થઈ ગઈ ને, એ ભગવાન ગમે તેટલું કે પણ છોડવા માટે તૈયાર નથી. એમ આપણા જીવનમાં એક ગ્રંથિ બંધાઈ ગયા પછી હેરાન થઈને પણ તે કામ આપણે કરતા જ રહેલા છીએ. એ આ શ્લોકમાં આપણે સમજાવવાનો વ્યાસે પ્રયત્ન કર્યો. ગીતા આપણને આ સમજાવે છે કે એકવાર આપણા મગજમાં ખોટી વાત, ખોટી ગાંઠ જો બંધાઈ જાય, બરાબર, અને એ જો ગ્રંથિ એને કહે ને પૂર્વગ્રહ એકવાર બંધાઈ જાય પછી ઉપરથી ભગવાન આવે, બાપો ગમે એટલી હારી શિખામણ આવે, પણ એકવાર દીકરાએ પૂર્વગ્રહ બાંધી લીધો કે મારો બાપ આવો છે, એ ગમે તેટલું કે પણ એ તો ખાલી ગપ્પાસંદ છે. ગમે તેટલું એકવાર મગજમાં બાપ વિશે જો આવું એકવાર ગાંઠ વાળી લીધી અને બાપ પછી ગમે તેટલું કહેવા માટે તૈયાર થાય તો પણ એના મગજમાં બેસતું નથી. અર્જુનના મગજમાં અહીંયા પૂર્વગ્રહ સ્વજનો માટે બંધાઈ ગયો છે, ગુરુ માટે બંધાઈ ગયો છે. અને યુદ્ધની અંદર 16 વર્ષથી 185 વર્ષના જે યોદ્ધાઓ, જેમાં મામા છે, કાકા છે, ભાઈઓ છે, આવી રીતના ગુરુજનો છે, આચાર્યો છે, એના પ્રત્યે ગાંઠ બંધાઈ ગઈ છે ને, એ અહીં ભગવાન ગમે તેટલું સમજાવે છે પણ સ્વજન એના મગજમાંથી જાતો નથી. મામો જાતો નથી, સસરો જાતો નથી, એના મગજમાંથી કોઈ વાત જાતી નથી. અને પોતાનું જ પકડીને બેહી ગયો છે. ભગવાન કે હવે આટલી મોટી ગાંઠ એને હડકણી વાળી દીધી છે, હવે આ બહુ છોડવી અઘરી છે. અર્જુન ખાલી ધનુષ્ય ચલાવતો નથી. આપણા જીવનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ પછી હેરાન થઈએ તો પણ એ કામ આપણે કરતા જ રહીએ છીએ. જડતા છોડવા માણસ તૈયાર નથી. જડતા બહુ ભયંકર છે, જેનાથી કંઈ નીપજતું નથી, જેમાંથી કંઈ મળતું નથી. બસ પરંપરાને ઘણીવાર પકડીને ઘણીવાર ઘણા લોકો ખોટી રીતે બેઠા હોય છે. અર્જુનની આ સ્થિતિ છે. શું છે કે પાપમેવા શ્રેય દસમાન. આ શ્લોકની અંદર શું કહે છે કે આ આતતાઈઓને પણ જો મારું ને તો હું પાપથી બંધાઈ જાઉં, અને પાપથી બંધાઈને મૃત્યુ પામું ત્યારે હું નરકનો જ અધિકાર બની જાઉં છું. તેથી આતતાઈ હોવા છતાં હું અહિંસક છું, મારે હિંસા કરવી નથી. આ પકડીને બરોબર
અહીંયા અર્જુન બેસી ગયો છે। અહીંયા બહુ સરસ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ વેદવ્યાસ લખે છે, એટલે કે આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે એવી દલીલ અહીંયા 36મા શ્લોકમાં અર્જુને કરી છે। અને હવે 37 શ્લોકની અંદર એના કરતાં પણ આગળ ઘણી બધી તર્કશુદ્ધ જે દલીલો કરે છે ને એ અહીંયા 37મા શ્લોકમાં લખી છે। એમાં અગાઉના શ્લોકોમાં યુદ્ધનું દુષ્પરિણામ બતાવીને હવે અર્જુન યુદ્ધ કરવાનું બધી રીતે અનુચિત હોવાનું જણાવે છે। એ અહીંયા 37મા શ્લોકની અંદર વ્યાસે લખી રાખ્યું છે। પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરોબર ને? આવતીકાલે આપણે આવશું ત્યારે 37મા શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, બરોબર? એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં ઉતાર